ઓકે, ચાલો હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ શું છે? બોલો તો, ચેપ્ટરનું નામ શું છે? શ્વસન. સર આપણે એક શ્વસન તો ભણી ગયા છીએ, આ બીજા પ્રકારનું શ્વસન ક્યાંથી આવ્યું એ અમને કયો પહેલા તો. આપણે એક પ્રકારનું શ્વસન તો ભણી ન ગયા? ભણી ગયા ને? હા સર. એને શ્વાસોશ્વાસ કહેતા હતા. તો એ જે શ્વસન હતું એમાં મોટા ભાગે આપણે કયો વર્ડ યુઝ કરતા હતા? તો કે શ્વાસોશ્વાસ કરતા હતા. એની અંદર શું થતું હતું? તો કે હવાની એટલે કે વાતાવરણની અંદર જે હવા છે, વાતાવરણની અંદર રહેલી હવા એ ક્યાં જાય છે? તો કે વાતાવરણની હવા છે એ આપણા ફેફસા સુધી લઈ જાય અને ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રોડ્યુસ થયો હોય એને ક્યાં લઈ જાય? તો કે એ ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રોડ્યુસ થયો હોય એને આપણે બહાર કાઢતા હતા. ભણ્યા હતા કે નહોતા ભણ્યા? હા સર. તો એને શું કહેવાય? તો કે એને શ્વસન ન કહેવાય, એને આપણે રેસ્પિરેશન તો શું કામે કહીએ છીએ? એને તો કે એમાં હવાની અવર જવર થાય છે એટલે કહે છે. તેને હકીકતની અંદર આપણે કેવું હોય તો શું નામ આપીએ? કે તો કે શ્વાસોશ્વાસને નામ આપી શકીએ છે. તો આમાં શું નામ આપવાનું? તો કે આની અંદર રેસ્પિરેશન એટલે કે શ્વસનની અંદર શું થાય? તો કે આને તમારે સ્પેસિફિક નામ આપવું હોય તો તમે કોષીય શ્વસન નામ આપી શકો. કોષીય શ્વસન. આપણે શ્વાસોશ્વાસમાં શું ભણી ગયા હતા? તો કે આ સર આપણે એવું ભણી ગયા હતા કે માનો કે આ કોષ છે એને કોઈ પણ જાતનું કાર્ય કરવું હોય અથવા તો એનર્જી ઉત્પન્ન કરવી હોય તો શેની જરૂર પડે? તો કે સર એને કાર્ય કરવા માટે, શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. આવું ભણ્યા હતા આપણે. તો ઓક્સિજન અહીંયા આવી ગયું. ચાલો ઓક્સિજન અહીંયા મૂકી ગયા. ઓક્સિજન અહીં મૂકી જાય છે. પછી શું થાય? તો કે સર એની અંદરથી શું ઉત્પન્ન થાય? તો કે કાર્ય કરીએ ને ત્યારે CO2 ઉત્પન્ન થાય. તો એ CO2 ને શું કરવો પડે? તો કે CO2 ને બહાર કાઢવો પડે. શું કામે? તો કે ઝેરી છે એટલે. તો CO2 આપણે બહાર કાઢતા. તો આની સાથે અહીંયા શ્વાસોશ્વાસ છે એ સંકળાયેલું હતું. અહીંયા શું સંકળાયેલું? તો કે અહીંયા શ્વાસોશ્વાસ છે એ સંકળાયેલું હતું. એટલે કે ત્યાં શ્વાસોશ્વાસનું કાર્ય આવે છે. મુખ્ય કાર્ય શું થાય? તો કે અહીંયા ઓક્સિજનની સર જરૂર શું કામે પડે છે? અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે આજે ભણવાનું છે. પછી સર આપણને એવું રીતે ઘણી વખત આપણે દોડતા હોય, કોઈ દિવસ ચાલ્યા હોય 1 કિલોમીટર દરરોજનું એવરેજ ચાલતો હોય, પછી કોઈક દિવસ તમારે ચાલવાનું થયું હોય 5 કિલોમીટર ચાલો છો તો સર અમને પગ દુખે છે. એનું રીઝન પણ આની અંદર છે, એ આપણે ભણશું. તો આની એટલાની અંદર જે આપણે ઉપરની જે માહિતી ભણ્યા એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. પછી જારક શ્વસન ને અજારક શ્વસન વચ્ચેનો જે કન્સેપ્ટ છે એ પણ આપણે આજે ભણવાના છીએ. તો કે આપણે બધા જીવંત રહેવા માટે શ્વાસ લઈએ છીએ, પરંતુ જીવન માટે શ્વાસોશ્વાસ લેવો એટલો આવશ્યક શું કામ છે? ખબર પડી આન્સર આનો? હા સર. જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે શું બધા સજીવો, બધા વનસ્પતિઓ હોય કે સૂક્ષ્મજીવો હોય એ શ્વાસોશ્વાસ કરે જ છે? એનો આન્સર આપણે હમણાં મેળવશું કે વનસ્પતિને છે એ શ્વાસોશ્વાસ લેવા માટે ફેફસા જેવા અગત્યના અંગોની જરૂરિયાત શું કામે પડતી નથી, એ પણ આપણે આજે ભણવાના છીએ. જો એવું હોય તો કેવી રીતે શ્વાસ લઈએ? તો આપણે કેવી રીતે શ્વાસ લઈએ છીએ આપણે તો ચેપ્ટર નંબર 17 ની અંદર ભણી ગયા કે નથી ભણી ગયા? આખી પ્રોસેસ કઈ રીતે થાય? ઓરોદર પટોલ સંકોચાય, ઇન્ટરકોસ્ટલ મસલ છે એ સંકોચાય, એને લીધે થોરાસિક કેવિટીનું કદ વધતું હતું, એને લીધે ત્યાં દબાણ ઘટતું હતું, વાતાવરણનું દબાણ એના કરતા વધારે હોય એટલે એ હવા છે એ ક્યાં જાય છે? તો કે આપણા શ્વાસની અંદર જાય છે. પછી શું થયું કે ઉરોદર પટલ છે એ વિકોચન પામતું હતું એટલે થોરાસિક કેવિટી છે એનું કદ ઘટતું હતું એટલે ત્યાં દબાણ વધતું હતું. એ દબાણ છે વાતાવરણના દબાણ કરતા વધારે હતું એટલે આપણી હવા જે ફેફસાની અંદર રહેલી હતી એટલે કે ફેફસાની અંદર જે વાયુ કોષ્ટક હતા, એલ્યુઅલાઈ આવેલા હતા, એમાંથી બધી હવા કે આવે છે બહાર આવે. આખી મિકેનિઝમ ભણી ગયા છે ડિટેલની અંદર આપણે. હા સર. હા સર. બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે છે? તો કે જો શોષણ કરવાનું એટલે કે આપણે ખાઈએ છીએ એમાંથી બધું એબ્સોર્પ્શન કરવાનું હોય, તેમાં આપણને ખબર છે સક્રિય શોષણથી સક્રિય શોષણ થતું હતું, યાદ આવે છે? પછી બીજું સક્રિય શોષણ ક્યાં થતું હતું? કે સર પીસીટી ની અંદર એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ છે એની અંદર પણ સક્રિય શોષણ અમુક તત્વોનું થતું હતું. તો સક્રિય શોષણ કરવા માટે શેની જરૂર પડે? તો કે એટીપી ની જરૂર પડે. યાદ આવે છે આવું બધું? ઉર્જાનો ઉપયોગ થાય. તો શોષણ છે, પરિવહન છે, હલચલ છે, પ્રજનન જેવા કાર્યો કરવા માટે અને ત્યાં સુધી કે શ્વાસોશ્વાસ લેવા માટે પણ ઉર્જાની આવશ્યકતા છે. ભાઈ શ્વાસોશ્વાસ લેવા માટે શું કામ ઉર્જાની આવશ્યકતા છે? તો ઉરોદર પટલને સંકોચન કરવાનું, સંકોચન કરવા માટે કોણ કાર્ય કરે? તો કે સ્નાયુ કાર્ય કરે. સ્નાયુની અંદર કયા પ્રકારના સ્નાયુ છે? એ બધા પ્રકારના જે સ્નાયુ હશે એની અંદર શું હશે? તો કે સ્નાયુનો સંકોચન કરવા માટે એટીપી ની જરૂર પડશે એટલે કે ઉર્જાની જરૂર પડે છે. આ બધી ઉર્જા છે ક્યાંથી આવે છે એ પ્રશ્ન છે, જેનો આન્સર આપણે અહીંયા ભણવાનો.
તો કે આપણે જાણીએ છીએ કે ઉર્જા માટે આપણે ખોરાક લઈએ છીએ, પરંતુ ખોરાકમાંથી એટીપી શું કામ બને છે, કઈ રીતે બને છે આપણે જો માનો કે તમે રોટલી ખાધી તો રોટલીની અંદર સ્ટાર્ચ હોય, સ્ટાર્ચને તોડીને તમે છેલ્લે શું બનાવો તો કે ગ્લુકોઝ બનાવો છો. તો એ ગ્લુકોઝમાંથી ઉર્જા કઈ રીતે બને એ આપણે અહીંયા ભણવાના છે. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ કઈ રીતે બનાવે તો આપણે ચેપ્ટર 16 ની અંદર ભણી ગયા, પરંતુ ગ્લુકોઝમાંથી ઉર્જા કઈ રીતે બનાવી આપણે આમાં જોવાનું છે. પરંતુ આ ઉર્જા આપણને ખોરાકમાંથી કેવી રીતે મળે છે અને આ ઉર્જા આપણે કેવી રીતે ઉપયોગમાં આવે છે, શું બધા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણની ઉર્જા મળે છે, એટલે કે તમે પ્રોટીન ખાધું હોય એમાંથી એક પ્રકારની ઉર્જા મળે, એટલે એક સરખા માનો કે ગ્લુકોઝ છે, પ્રોટીનમાંથી એમિનો એસિડ મળ્યા અને આપણે જે ચરબી છે એનું પાચન કરીને ફેટી એસિડ અને ગ્લિસરોલ ને બધું ભણે છે, તો એમાંથી શું એક જ પ્રકારની એક જ અમાઉન્ટમાંથી શક્તિ મળે છે, તો કે સર એક સરખા પ્રકારના અમાઉન્ટમાં એમાં એનર્જી મળતી નથી. શું કામ? તો આપણે એવું ભણી ગયા કે ગ્લુકોઝમાંથી કેટલા કિલો કેલેરી ઉર્જા મુક્ત થાય છે, પ્રોટીનમાંથી કેટલા કિલો કેલેરી ઉર્જા મુક્ત થાય છે અને ચરબીમાંથી કેટલા કિલો કેલેરી છે ઉર્જા મુક્ત થાય છે. આ આખું ટેબલ આપેલું હતું, યાદ આવે છે ચેપ્ટર નંબર 16 ની અંદર. તેના આધારે જ આપણને ખબર પડી જાય કે બધા ખાદ્ય પદાર્થોમાંથી એક સરખા પ્રકારની ઉર્જા છે આપણને મળતી નથી. શું વનસ્પતિઓ ખોરાક લે છે? વનસ્પતિ ખોરાક પોતે બનાવે છે, તો એને કાર્ય કરવા માટે એટીપી જોઈએ, એટલે ખોરાક તો વાપરશે જ તે. તો કઈ જગ્યાએ વાપરશે એ આપણે આજે જોવાનું છે. અને વનસ્પતિઓ આ ઉર્જા ક્યાંથી મેળવે છે અને સૂક્ષ્મ જીવો આ ઉર્જાની આવશ્યકતા માટે શું ખોરાક મેળવે છે, તે બધા ડિટેલની અંદર છે આના આન્સર આમાં આવવાના છે. ઉપરોક્ત કરેલા પ્રશ્નોથી તમને આશા થઈ રહ્યો હશે કે અસંબંધિત લાગતા છે, બધા એકબીજાથી અલગ અલગ લાગતા છે, પરંતુ વાસ્તવમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જાની જે પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ હોય છે. આ સંબંધ આપણે હમણાં ભણ્યા કે ન ભણ્યા કે શ્વાસોશ્વાસ અને આપણે જે ખાધેલી વસ્તુ છે એની વચ્ચે શું સંબંધ છે? તો કે આપણે ખાધું છે પાચન થઈને આપણને ગ્લુકોઝ મળ્યું કાર્બોદિતના પાચનથી, એ ગ્લુકોઝનો ઉપયોગ કરવા માટે જો ઓક્સિજનની જરૂર પડે છે, એટલે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ અને આપણે જે ખાઈએ છીએ એનાથી જે ગ્લુકોઝ બને છે એ બંનેને ઇન્ટરલિંક છે, એટલે કે એ બંનેને વચ્ચે સંબંધ છે. આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કેવી રીતે થાય છે. તો કે જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે. શું થાય છે? મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત, એટલે ગ્લુકોઝ છે. ગ્લુકોઝ છે કેવી રીતે, કેટલા કાર્બનનો બનેલો હોય ભાઈ બોલો તો? 6 કાર્બન. 6 કાર્બન હોય. અહીં આપણે રેખીય કાર્બન દોર્યા છે, બાકી ગ્લુકોઝનું કેવું હોય છે તો કે ચક્રીય સ્વરૂપ છે. એ આપણે જનરલી બધે લખતા હોઈએ છીએ. શર્કરાની અંદર આપણે જે ડીએનએ નું અંદર જોયા હતા એમાં આપણે પેન્ટોઝ શર્કરા લીધી, એ પણ ચક્રીય સ્વરૂપના યાદ આવે છે. હવે માનો કે આ જે ગ્લુકોઝ છે આની અંદર કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. હવે 6 કાર્બનને હું એક સાથે તોડી નાખું, જે બધી ઉર્જા થાય તો એ બધી ઉર્જા છે સ્ટોર થઈ શકતી નથી. એટલે શું કરવામાં આવે છે તો કે એક એક કાર્બનને તોડીને એમાંથી જે બધી ઉર્જા મુક્ત થાય એનો સંગ્રહ છે કયા સ્વરૂપમાં કરવામાં આવે, તો કે એટીપી ના સ્વરૂપમાં છેલ્લે કરવામાં આવે છે. એટીપી શું છે ભાઈ? આપણી શક્તિનું કરન્સી છે, એટલે કે ચલણ છે. ખબર છે ને? યાદ આવે છે? આવું ભણી ગયા ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે. હા સર. તો જે મહાઅણુઓના ઓક્સિડેશનથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એને શું કહેવાય છે તો કે ખાદ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? માત્ર લીલી વનસ્પતિઓ અને નીલહરિત જીવાણુઓ પોતાનો ખોરાક છે સ્વયં રીતે બનાવી શકે. એટલે કે લીલી વનસ્પતિઓ એટલે કે આપણે કઈ વનસ્પતિઓ કેવી રીતે ખોરાક બનાવી ભણી ગયા કે ન ભણી ગયા? જ્યારે નીલહરિત જીવાણુ એટલે સાયનોબેક્ટેરિયા. ખબર પડી? હા સર. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને કેમાં ફેરવે છે? રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જામાં એટલે તો કે ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, સ્ટાર્ચ જેવા કાર્બોદિતના બંધની અંદર છે સંચિત કરે. સૂર્યપ્રકાશમાંથી આવતી ઉર્જાનું સ્થાપન એને કેની અંદર કર્યું તો કે ગ્લુકોઝના જે બંધ હતા એની અંદર કર્યું. હવે એ સ્ટોર થઈ ગયા. હવે તમે ગ્લુકોઝ ખાઓ છો તો કે ગ્લુકોઝમાંથી આપણને ઉર્જા કઈ રીતે મળશે તો કે ગ્લુકોઝને આપણે તોડશું ને એની અંદર જે બંધની અંદર છે ઉર્જા એ આપણે એટીપી ના ફોર્મની અંદર સ્ટોર કરશું અને એ એટીપી ની અંદરથી શું મળશે તો કે આપણને ઉર્જા મળશે કાર્ય કરવા માટેની. આપણે એ યાદ રાખવું જોઈએ કે લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષો, પેશીઓ અને અંગની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું નથી. આ વાક્ય આપણને ખબર છે કે નથી ખબર? હા સર. ખબર છે. કેમ ખબર છે તો કે આપણે એવું ભણી ગયા કે હરિતકણની અંદર છે આ પ્રોસેસ થાય ને હરિતકણ છે એ બધે જ આવેલું નથી. ક્લિયર એટલી વસ્તુ? હા સર. હા સર. જેમાં હરિતકણો હોય કે જે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય છે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કારણ કે લીલી વનસ્પતિઓમાં બધા અંગો, પેશીઓ તેમજ કોષો છે એ લીલા હોતા
નથી. તમે થડની વાત કરતો, થડ છે જ્યારે કોમળું હોય એટલે કે પ્રકાંડ છે જ્યારે કોમળો હોય ત્યારે લીલા રંગનું આપણને જોવા મળે છે. પણ પછીના સમયની અંદર જેમ જેમ મોટું થાય એમાં વૃદ્ધિ થતી જાય, કાષ્ટમય બનતું જાય, એટલે ત્યારે એમાં હરિતકણ છે એ જોવા મળતા નથી. જેથી તેમાં ખાદ્ય પદાર્થો માટે ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે. જેથી ખાદ્ય પદાર્થો હરિતકણ વિહીન ભાગોમાં છે એ વહન પામે છે. માનો કે છે પર્ણ દ્વારા શું બન્યું હોય તો કે હરિતકણ પર્ણની અંદર છે એમાંથી ગ્લુકોઝ બન્યું હોય, તો હવે પ્રકાંડની અંદર કોઈ પણ જાતની એને ક્રિયા કરી હોય તો ન્યાય એટીપી ની જરૂર પડે. તો એ એટીપી ઉત્પન્ન કરવા માટે પર્ણમાં બનેલો જે ખોરાક છે એ ક્યાં આવશે તો કે થડની અંદર આવશે. એટલે હરિતકણ વિહીન ભાગોની અંદર છે એ વહન પામે છે. પ્રાણીઓ કેવો હોય તો કે વિષમપોષી છે, એટલે કે પોતે ખોરાક બનાવતા નથી એટલે બીજા ઉપર આધાર રાખે છે. તેથી પ્રત્યક્ષ એટલે કે શાકાહારી ઉપર તમે નિર્ભર રહેતા હોય તો એ તમે પ્રત્યક્ષ કહે, અને પરોક્ષ એટલે તો માંસાહારી તો કે તૃણહારી છે એ કોને ખાય તો કે વનસ્પતિને ખાય છે, અને એ તૃણહારીને કોણ ખાય છે તો કે માંસાહારી ખાય છે. એટલે એ ઇનડાયરેક્ટલી કોના ઉપર આધાર રાખે તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. મૃતોપજીવી, તો મૃતોપજીવીની અંદર કોનો સમાવેશ થાય તો કે ફૂગ છે એ મૃત કે સડતા પદાર્થો ઉપર નિર્ભર કરે, એટલે કે જે જૈવભાર છે એ મૃત પદાર્થોની અંદર સ્ટોર પડેલો છે એનું વિઘટન કરવાનું કામ કોણ કરશે? ફૂગ. ને એમાંથી પોષણ મેળવે છે, એટલે એને શું કહેવાય? મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. આપણે એ જાણી લેવું અત્યંત મહત્વપૂર્ણ છે કે જીવન માટે આવશ્યક બધા ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. આમાં કોઈ કઈ ડાઉટ છે આ લાઈનની અંદર? ના સર. તમે ખાદ્ય પદાર્થો ગમે એ લ્યો, પણ એ હમણાં જ કીધું ઇનડાયરેક્ટલી કોના ઉપર આધાર રાખે? વનસ્પતિ ઉપર. તે વનસ્પતિ ઉપર શું કામ આધાર રાખે તો કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે આ પ્રકરણની અંદર આપણે કોષીય શ્વસન એટલે સેલ્યુલર રેસ્પિરેશન, જે આની અંદર જે એટીપી બનવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે તો કે કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન થવાથી મુક્ત ઉર્જાની ક્રિયાવિધિ અને આ શક્તિના ઉપયોગથી એટીપી નું જે સંશ્લેષણ છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ના સર. બે ના આન્સર આવ્યા, સતીશ ના કેશવ. ચાલો, પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય ભાઈ તો કે પ્રકાશ સંશ્લેષણ છે એ હરિતકણમાં થાય છે, અને એ ક્યાં હોય તો કે યુકેરિયોટમાં હોય છે. પરંતુ હરિતકણ છે યુકેરિયોટમાં હોય, પણ હરિતકણની અંદર કઈ એવી વસ્તુ આવે છે યુકેરિયોટિક ને પ્રોકેરિયોટિક બંનેની અંદર આવે છે તો કે હરિતદ્રવ્ય, ક્લોરોફિલ. ક્લિયર થાય છે એટલી વસ્તુ? હા સર. હવે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન છે ક્યાં જગ્યાએ થાય તો કે બે જગ્યાએ થાય છે. એક તો કોષ રસની અંદર થાય છે અને એનો બીજો ભાગ છે એ કણાભસૂત્રની અંદર થાય છે. તે પણ માત્ર યુકેરિયોટિક સેલની અંદર જ. કેમ કે આપણને ખબર છે કણાભસૂત્ર છે એ પાછા પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીકોષની અંદર હશે કે નહીં હોય? ના હોય. ન હોય ને. એના ભાગનું કાર્ય ત્યાં કોણ કરતું હતું? બધી જે અંગિકાઓ છે એ આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર આવેલી નથી, તો એ બધી અંગિકાઓ માટે કાર્ય તો કરવું પડે આદિકોષ કેન્દ્રીય જીવવા માટે. તો ત્યાં છે એવી કઈ રચના આવેલી હતી તે એ બધી અંગિકાઓનું કાર્ય છે એ એકલી કરતી હતી? ચેપ્ટર નંબર 8 ધોરણ 11. તમે એક્ઝામ તો આપી છે બુધવારે ફૂલ સિલેબસ ની, તો કેમ આવું થાય છે? શું કહે છે કેશવ? મેસેજોમ્સ આવે. હા, મેસોજોમ્સ આવે. ત્યાં લખ્યું તો ખબર છે અહીંથી તમારું ટેક્સ્ટ બુક નું આમ પેજ છે ને, આ પહેલું પેજ ને આ બીજું પેજ, તો અહીંયા ઉપરની સાઈડ બધા કાર્ય આપેલા છે. જોજો, વાંચજો બધા. ઉપરની સાઈડ પેજ ની અંદર બધા કાર્ય આપેલા છે મેસોજોમના. યાદ આવે છે? હા સર. સર. કે બતાવું? ના સર, યાદ. ના સર. કોષ દિવાલનું નિર્માણ છે, ડીએનએ નું સ્વયંજનન છે, બાળકોષનું વિતરણ, આ શ્વસન આવ્યું. ખબર છે બતાવવાનું આ શ્વસન? હા સર. જે આપણે માઇટોકોન્ડ્રિયા કરે, સ્ત્રાવી પ્રક્રિયાઓ કોણ કરે તો કે ગોલ્ગી કઈ કરે, પણ આની અંદર કોણ કરે છે તો કે મેસોજોમ્સ કરે છે. ટેક્સ્ટ બુક ની લાઈન? હા સર. ચાલો, જો કે કોષોમાં જટિલ અણુઓના જે કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રાની અંદર ઉર્જા મુક્ત થાય છે એને શું કહેવાય તો કે શ્વસન કહેવાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય, એટલે કે ઓક્સિડેશન કરવા માટે જે સંયોજનો વપરાય છે એને શું કહેવાય છે તો કે સ્વાસ્થ્ય પદાર્થો ઓળખવામાં આવે છે. જનરલી રીતે સ્વાસ્થ્ય પદાર્થો તરીકે કોણ આવે છે? કાર્બોદિત. કાર્બોદિત એટલે ગ્લુકોઝ ને એ બધું આવે, ખબર છે ને?
હા સર. સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે, પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી તેમજ ત્યાં સુધી કે કાર્બનિક એસિડને પણ સ્વાસ્થ્ય પદાર્થના સ્વરૂપમાં છે એ ઉપયોગમાં લેવાય છે. કાર્બનિક એસિડ એટલે કોને સમજવાના ભાઈ? એમિનો એસિડ આવે, હા સર. ફેટી હા, એસિડ સર. આવે. હા સર. હા ચાલો, સર. પેલા કોનું ઓક્સિડેશન થાય ખબર છે? પેલા માનો કે તમે કોઈ એક માણસ છે એ એવા રણની અંદર ગયો તો ત્યાં ફસાઈ ગયો છે, તો હવે એને ખાવાનું તો મળતું નથી, તો એ હું મરી જાય? તો કે મરતો તો નથી, કેમ કે શ્વાસોશ્વાસ શરૂ છે, અંદર છે જે આપણે ગ્લાયકોજન સ્વરૂપે તે ખોરાક સ્ટોર થયેલો છે કે નહીં થયેલો હોય, જે આપણે ક્યાં હોય? એડિપોઝ ટીસ્યુ ની અંદર હોય. યાદ આવે છે? એડિપોઝ ટીસ્યુ હા હવે સર. ત્યાં સ્ટોર થયેલો. હવે માનો કે એને ખાવાનું નથી મળતું, તો પેલા જેટલો ગ્લુકોઝ એ પેલાનું ખાધેલું હોય એટલી સ્ટોર પડ્યો હશે ગ્લુકોઝના સ્વરૂપમાં રુધિરની અંદર, એ વપરાવાનું શરૂ થશે. જેવો ગ્લુકોઝ પૂરો થશે એટલે કોણ એક્ટિવેટ થશે? તો કે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝની પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે. એટલે ગ્લુકોઝ પાછું ગ્લાયકોજનમાંથી સ્ટોર થતું હોય ને એટલે એ બધી ચરબી છે એ બધી ગ્લાયકોજન છે એ ઓગળીને શું બનાવશે? તો કે ગ્લુકોઝ બનાવશે. એવી રીતે પણ હવે માનો કે ગ્લાયકોજનનો સ્ટોક છે એ પૂરો થઈ ગયો છે. હવે શું થાય? તો કે એની અંદર જે ચરબી હોય ને એ ચરબીનું સ્વાસ્થ્ય પદાર્થ તરીકે થાય ને શું બનશે? તો કે એનર્જી બનશે. હવે માનો કે ચરબી પૂરી થઈ ગઈ તો છેલ્લે શું થશે ખબર છે? એની અંદર જે પ્રોટીન આવેલા હોય ને પ્રોટીન તૂટવાના શરૂ થાય. હવે આપણને ખબર છે પ્રોટીન તૂટે એટલે શું થાય? તો કે પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડ ના બનેલા હોય. અને ઈ એમિનો એસિડ તૂટે એટલે એની અંદર કોણ હોય? NH3 NH2 સમૂહ, એમિનો સમૂહ હોય કે ન હોય? એમિનો સમૂહ છે એ જેમ જેમ પછી શરીરની અંદર વધે, તો આપણે કાલે જ ભણી ગયા કે એમિનો સમૂહ જે છે એમોનિયા છે એ કેવો છે? શરીર માટે ઝેરી છે, વનસ્પતિ માટે ઝેરી છે, આપણા માટે ઝેરી છે. એટલે પછી ત્યારે માણસનું મૃત્યુ થવા તરફ આવે છે. ખબર પડી? હા સર. હા સર. કોષોની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલી બધી જ ઉર્જા છે કોષમાં એક સાથે મુક્ત થતી નથી, કે એક જ તબક્કાની અંદર મુક્ત થતી નથી. આપણે માનો કે CO2 નું સ્થાપન કરતા હતા, એક સાથે 6 CO2 નું સ્થાપન થઈ ગ્લુકોઝ બનતું હતું કે 6 સાયકલ ફરતી હતી? 6 સાયકલ ફરતી. 6 સાયકલ કેલ્વિન ચક્રની થતી હતી ત્યારે 6 CO2 આપણને મળતા, 6 CO2 નું સ્થાપન થઈને આપણને ગ્લુકોઝ મળતું હતું. એવી જ રીતે અહીંયા કાર્બન ના બધા જોડાણથી આપણને જે ગ્લુકોઝ મળેલો છે એમાંથી બધા બંધ એક હારે તૂટતા નથી ને એક હારે ઉર્જા મુક્ત થતી નથી. સ્ટેપ વાઇઝ છે એ છે ઉર્જા મુક્ત થાય છે. જો આ લખ્યું છે ઉત્સેચક દ્વારા નિયંત્રિત થયેલી છે. કેવી છે ઉત્સેચક? આમાં આવશે આપણે જે ટેક્સ્ટ બુક ના આપેલા છે એ જ ઉત્સેચકો છે એ કરવાના છે. આઉટ ઓફ એનસીઈઆરટી ના ઉત્સેચકો છે એ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. આ ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાના સ્વરૂપમાં છે ઉર્જા મુક્ત થાય છે, જે રાસાયણિક ઉર્જા છે એટીપી ના સ્વરૂપમાં સંચિત થાય છે. અહીંયા એ સમજી લેવું આવશ્યક છે કે શ્વસનની અંદર ઓક્સિડેશન દ્વારા થતી મુક્ત ઉર્જા સીધી ઉપયોગમાં લેવાતી નથી, પરંતુ એટીપી સંશ્લેષણના ઉપયોગમાં લેવાય છે. અને આ ઉર્જા પણ જ્યારે પણ આવશ્યકતા હોય ત્યાં વિઘટન પામે છે અને શું થાય છે? તો કે એટીપી માંથી ઉર્જા મુક્ત થાય ત્યાં કાર્ય થાય છે. માનો કે તમારે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા જાવી છે, માનો કે તમે ખેડૂત છો, તો તમારી પાસે અનાજ વાવેલું હોય એ ડાયરેક્ટ તમે કોઈને અનાજ આપીને તમારે જે વસ્તુ જોવે છે એવું કરો છો? કે તમે અનાજ છે એ યાર્ડમાં વેચવા જાઓ, ત્યાંથી પૈસા આવે એ લ્યો, એ પૈસા આપીને તમે બીજી વસ્તુ લ્યો. શું કરો છો? પેલી વસ્તુ કરો કે બીજી વસ્તુ કરો છો? બીજી વસ્તુ કરે છે કે યાર્ડમાં વેચો, ત્યાંથી પૈસા મળે ને એ પૈસા લઈને તમે બીજી વસ્તુ લેવા જાઓ. એવી જ રીતે ડાયરેક્ટ ગ્લુકોઝ તોડીને જે શક્તિ આવે છે એ ડાયરેક્ટ ઉપયોગમાં નથી લેવાતી. ગ્લુકોઝમાંથી તોડીને જે શક્તિ આવે એને આપણે એટીપી બનાવીએ છીએ, એ એટીપી બનાવીને પછી આપણે જે વસ્તુમાં ઉર્જા વાપરવાની છે વાપરે છે. ખબર પડી આ લાઈન? આ જ કારણથી એટીપી એ કોષ માટે ઉર્જાના ચલણ સ્વરૂપમાં લેવાય છે. એટલે કે ઉર્જાનું કરન્સી કોણ છે? એટીપી. અહીં આપ્યું છે એટીપી, NADPH, NADH. તો શું આવશે આન્સર? એટીપી. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી લાઈન. એટીપી માં સંચય પામેલી ઉર્જા છે સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ છે એ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. ખબર પડી? હા સર. હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના હા સર. સર. ચાલો હવે આપણે મેઇન વસ્તુ છે એ ભણવાની છે કે વનસ્પતિઓ છે શ્વાસોશ્વાસ કરે છે. જો શ્વાસોશ્વાસ નથી કરતી તો એ શું કામ નથી કરતી એના કારણો આપેલા છે અહીંયા. આ પ્રશ્ન કોઈ સીધો જવાબ નથી, પરંતુ વનસ્પતિને શ્વસન માટે ઓક્સિજનની તો આવશ્યકતા હોય જ છે અને CO2 મુક્ત કરે છે. જો વનસ્પતિ CO2 ક્યારે અંદર લે? CO2 અંદર
ક્યારે લઈને ઓક્સિજન ક્યારે બહાર મુક્ત કરે? કહો તો મને કઈ પ્રક્રિયા શરૂ હોય ત્યારે આ પ્રોસેસ થાય? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ. મારે હજી ડીપમાં પૂછવું હોય તો પ્રકાશ પ્રક્રિયા કે અંધકાર પ્રક્રિયા? પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા શરૂ હોય ત્યારે તે ઓક્સિજન બહાર જઈને CO2 અંદર લે છે. માનો કે હવે રાતના 3-4 વાગ્યા છે તો ત્યારે પ્રકાશ પ્રક્રિયા શરૂ હોય? પ્રકાશ પ્રક્રિયા શરૂ નથી. ના. હવે પ્રકાંડની અંદર છે કંઈક કરવાની જરૂર હોય તો શું કરશે? તો ત્યારે CO2 લેશે કે ઓક્સિજન લઈને CO2 મુક્ત કરશે કે નહીં કરે? તો વનસ્પતિને પણ શ્વસન માટે એટલે કે કોષીય શ્વસન માટે એટીપી ના પ્રોડક્શન માટે જો કણાભ સૂત્રની અંદર એટીપી પ્રોડક્શન થતું હોય તો O2 લેશે અને CO2 મુક્ત કરશે. ખબર પડી બધાને કે આમાં કઈ ડાઉટ છે? ના ના સર. સર. હવે આપણે ઓક્સિજનની જરૂરિયાત વધારે ક્યારે પડે છે? આપણા હૃદયના ધબકારા ક્યારે વધી જાય? આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ક્યારે વધી જાય છે? તો કે આપણે કહો હેવી કામ કરતા હોય ત્યારે. માનો કે તમે 3 માળ ચડીને દાદરા 3 માળ ના દાદરા છે ચડીને આવ્યા હોય, 1 કિલોમીટર દોડીને આવ્યા હોય, આવું બધું કરીએ ત્યારે આપણા ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, ફેફસાનું કાર્ય વધી જાય કે નથી વધી જતું? સર ત્યારે વધી વધી જાય. તો વનસ્પતિને ક્યારે દોડવાનું છે? ના સર. ના. તો આપણી જેવી રીતે કાર્ય કરવાની જે જરૂરિયાત છે ને, આપણે જેટલું ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે એવું કાર્ય વનસ્પતિને કરવાનું હોતું નથી. એટલે તે એની અંદર છે બીજા બધા જે શું છે શ્વસન અંગો છે એ આવેલા હોતા નથી. બીજું શું છે તો કે મોટા ભાગે થડ છે, થડ જ્યારે દ્વિતીય વૃત્તિ થતી હોય ત્યારે થડની અંદર હું વાત છિદ્ર બની જાય છે. ખબર છે? વાત છિદ્ર ની અંદર છે કઈ નિર્જીવ વસ્તુ હોય કે જીવંત વસ્તુ હોય? વાત છિદ્ર જ્યાં બને છે ત્યાં વાત છિદ્ર બનતા હતા ક્યારે? તો કે જે બાહ્યકના કોષો છે એ બધા તૂટી જતા હતા ત્યાં આપણે વાત છિદ્ર કીધું હતું. યાદ છે? હવે તૂટી ગયેલો કોષ એટલે શું સમજવાનું હોય? મૃત વસ્તુ છે. તમે બહાર છાલ જોવો છો, વનસ્પતિની છાલ જોવો છો, એ જીવંત હોય કે મૃત હોય? મૃત હોય. મૃત હોય. રેડી? તો ત્યાંથી એની અંદર હોલ હશે તો ત્યાંથી ડાયરેક્ટ હવા છે અંદર પહોંચી શકે છે. એટલે થડની અંદર પણ એકેય પ્રકારના શું કહેવાય શ્વસન અંગોની જરૂર ન પડે. હવે પાંદડા છે તો પાંદડા છે તો ડાયરેક્ટ હવાની અંદર કોન્ટેક્ટની અંદર છે કે નહીં? તો ડાયરેક્ટ ત્યાંથી એને હવા મળે કે ન મળે? તો આ કારણથી વનસ્પતિની અંદર છે શ્વસન અંગો છે એ આવેલા હોતા નથી, પરંતુ શ્વસન માટે એને ઓક્સિજનની જરૂર પડે છે. ત્રીજી વસ્તુ, હવે દિવસે શું થાય તો કે દિવસે કદાચ પર્ણને એને ઓક્સિજનની જરૂર પડે તે કઈ રીતે કરશે? તો કે દિવસે ઓક્સિજનની જરૂર પડે તો પોતે જ તે ઓક્સિજન બનાવશે. ડાયરેક્ટ ઓક્સિજન લઈ લે કે ન લઈ લે? અંદર ને અંદરથી લઈ લે. તો એટલા માટે પણ ઓક્સિજન ગ્રહણ કરવા માટે વનસ્પતિની અંદર સ્પેશિયલ અંગો છે આવેલા હોતા નથી. એ આખું ચેપ્ટર આટલા સુધીની અંદર છે તો આપણે રીડિંગ કરી નાખીએ. વનસ્પતિને શ્વસન માટે O2 ની આવશ્યકતા હોય છે અને તેઓ CO2 પણ મુક્ત કરે છે. આ કારણથી વનસ્પતિમાં એવી વ્યવસ્થા છે જેમાં O2 ની પ્રાપ્યતા છે એ સુનિશ્ચિત થાય. વનસ્પતિઓમાં પ્રાણીની જેમ વાયુ વિનિમય માટે વિશિષ્ટ અંગો હોતા નથી. ક્લિયર થયું આ વાત બધાને? હા સર. હા સર. પરંતુ તેમાં વાયુરંધ્ર અને વાચ છિદ્રો આ હેતુ માટે આવેલા હોય છે. શા માટે વનસ્પતિમાં શ્વસન અંગો છે હોતા નથી? તેના ઘણા કારણો છે. એમાંથી પહેલું કારણ અહીં આપ્યું છે. કયું? તો કે વનસ્પતિના પ્રત્યેક ભાગો પોતાના વાયુ વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે અને વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગની અંદર વાયુઓનું ખૂબ જ ઓછું વહન થાય છે. આપણે આખા શરીરની અંદર છે ઓક્સિજન પહોંચાડવો પડે છે. એની માટે આખી લોહી વાળી, આપણે બ્લડ વાળી છે, આખી રુધિર વાળી છે એવી સિસ્ટમ ગોઠવાય કે રુધિર છે એ બધે ઓક્સિજન લઈ જાય. પરંતુ વનસ્પતિને એક અંગમાંથી પર્ણમાંથી ઓક્સિજન છે થડમાં લઈ જવું પડે એવું કઈ જરૂરી છે? ડાયરેક્ટ ત્યાંથી ઓક્સિજન મેળવી લે છે. એટલે એના શું કહેવાય એક અંગોની છે એની જરૂર પડતી નથી. બીજું કારણ શું છે તો કે વનસ્પતિઓમાં વાયુ વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. શું કામે? તો કે મૂળ પ્રકાંડ અને પર્ણોમાં શ્વસન છે એ પ્રાણીઓની તુલનામાં ખૂબ ધીમા દરે થાય છે. આપણામાં શ્વસન વધારે શું કામ થાય? કે માનો કે આપણે દોડીને આવતા હોય તો કે સ્નાયુઓ છે એ કાર્ય કરતા હોય, ત્યાંથી CO2 મુક્ત થતો હોય, એને કન્ટિન્યુઅસલી શું જરૂર પડે છે? તો કે ઓક્સિજનની જરૂર પડે છે. તો શું કરવું પડે? તો કે ત્યાં તમારે કન્ટિન્યુઅસલી ઓક્સિજન છે એ પોગાડવો પડે. એટલે શું કામ વધારે ઓક્સિજન પોગાડવો પડે? તો કે સ્નાયુઓને કાર્ય કરવાનું છે. સ્નાયુઓને કાર્ય કરવા માટે એટીપી બનાવવાનું છે. એટીપી માટે ઓક્સિજન જોશે. એટલે ત્યાં શ્વસન ઝડપથી થાય છે. એટલે કે કોષીય શ્વસન ત્યાં ઝડપથી થાય છે. એટલે ત્યાં શ્વાસોશ્વાસની વધારે જરૂર પડે છે.
અહીંયા કેવું છે તો કે અહીંયા તો એટલી સ્પીડની અંદર ક્યારેય કોષીય શ્વસનની જરૂર પડતી નથી. એટલે અહીંયા એવી લાઈન લખી છે, શ્વસન છે પ્રાણીઓની તુલનામાં ખૂબ ધીમા દરે થાય છે. ખબર પડી? હા સર. માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય વધારે થાય છે અને પ્રત્યેક પર્ણ છે સંપૂર્ણ રીતે પ્રકાશથી અનુકૂલિત થાય છે. એટલે કે એની પાસે ઓક્સિજન છે એટલે ડાયરેક્ટ મળી રહેશે, એટલે એને કંઈ વાંધો આવતો નથી. આ સમયગાળા દરમિયાન તેમની પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. જ્યારે પ્રત્યેક કોષ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે O2ની હાજરીમાં કોઈ સમસ્યા નથી, કારણ કે કોષમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત થાય છે. એટલી વસ્તુ સમજાઈ ગઈ બધાને? હા હા સર. સર. ત્રીજું કારણ શું છે તો કે મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી. વનસ્પતિઓમાં પ્રત્યેક જીવન કોષ છે વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક આવેલો હોય છે, એટલે ડાયરેક્ટ ઓક્સિજન છે એટલે ડાયરેક્ટ વાયુ વિનિમય છે ડાયરેક્ટ એને મળી રહે છે. પણ માટે આ વિધાન સત્ય છે. તમે પૂછી શકો છો કે જાડા કાષ્ટીય પ્રકાંડો અને મૂળ માટે શું સાચું છે? તો કે આપણે જાડા કાષ્ટીય પ્રકાંડો અને મૂળ માટે તો ડાયરેક્ટ કીધું, મૂળની અંદર રીતે હવા રહેલી હોય છે તો ડાયરેક્ટ એ મૂળ છે એ ત્યાંથી હવા મેળવી શકે છે. જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે વનસ્પતિ મૃત બને છે, કારણ કે એને મૂળને હવા મળતી નથી. એટલે જ્યારે પ્રકાંડની અંદર રીતે આપણે વાત છિદ્રની વાત કરી, એટલે આ પ્રશ્ન સમજાણો બધાને? હા સર. જો અહીંયા હા લખ્યું છે, સર. પ્રકાંડમાં જીવંત કોષો છાલ તેમજ છાલની નીચેના પાતળા સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. આમાં પણ છિદ્ર આવેલા હોય છે જેને વાત છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને અંદરના કોષો કેવા હોય છે તો કે મૃત હોય છે, તે ફક્ત યાંત્રિક આધાર આપે છે. આમ વનસ્પતિના મોટા ભાગના કોષો છે એ હવાના સંપર્કમાં હોય છે. આ ઉપરાંત પર્ણ છે, પ્રકાંડ છે અને મૂળમાં મૃદુતક કોષોની વચ્ચે શિથિલ ગોઠવણી હોય. એટલે આપણે મૃદુતક કોષો ક્યાં આવેલા હતા તો કે બાહ્યકની અંદર આવેલા હતા. બાહ્યકના કોષો કેવા ગોઠવાયેલા હોય તો કે છૂટા છવાયા ગોઠવાયેલા હોય, એટલે એની વચ્ચે પણ હવા આવેલી હોય છે. જે વાયુ અવકાશો છે તે એકબીજા સાથે સાંકળતું જાળું બનાવે છે. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ક્લિયર એટલી વસ્તુ બધાને? હા સર. ચાલો હા, હવે સર. નીચેનો ટોપિક થાય છે મેન, આપણું કોષીય શ્વસન કઈ રીતે થાય છે તે. ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી અંતિમ નિપજના સ્વરૂપમાં શું મળે તો કે CO2 મળે છે, H2O મળે છે અને ઉર્જા મુક્ત થાય છે. માનો કે તમે વધારે દોડતા હોય તમારો શ્વાસોશ્વાસ વધી જાય છે, નથી વધી જતો? વધી જાય. તમને પરસેવો વધુ થાય છે. પરસેવો ક્યાંથી આવ્યો? ખબર પડી? હા અને સર. ઉર્જા તો આપણે ઉર્જા મળે છે એટલે તો કાર્ય કરે છે. જેનો મોટા ભાગનો જથ્થો છે એ ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. એટલે કે આપણે ખબર છે પરસેવો છે શું કામ થાય છે તો કે આપણા શરીરને ઠંડુ રાખવા માટે. એટલે કે જે ઉષ્મા શરીરની અંદર સ્ટોર થઈ છે એને પાછું બહાર કાઢવા માટે, આપણા શરીરને ઠંડુ કરવા માટે શું કરશે તો કે પરસેવો આપણા શરીર ઉપર થઈ જશે. પછી શું થાય તો કે સૂર્યપ્રકાશ કે ગમે એ બહારનું વાતાવરણને લીધે જે પરસેવો છે એ બાષ્પીભવન પામશે, એટલે શું થશે તો કે આપણા શરીરને ઠંડુ લાગશે ત્યાં. એટલે આપણા શરીરનું ટેમ્પરેચર જે આ ક્રિયાને લીધે જે હાઈ થયું હતું એ પાછું ક્યાં આવી જાય તો કે લો લેવલ ઉપર, એટલે કે રેગ્યુલર તાપમાને આવી જાય. એટલે કે એક કાર્બનનું એક ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થયું, એને લીધે 6 CO2 ના મોલેક્યુલ બહાર આવ્યા, પાણીના 6 અણુ બહાર આવ્યા અને ઉર્જા છે બહાર આવે છે. જો આ ઉર્જા કોષ માટે આવશ્યક હોય છે તો તેનો ઉપયોગ કોષમાં બીજા અણુઓનું સંશ્લેષણ કરવામાં થવું જોઈએ. એટલે કે ગ્લુકોઝના અણુઓનું વિઘટન થવાથી મુક્ત થતી બધી ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામતી નથી, પરંતુ ક્યાં જાય તો કે ATP બનાવવાના અંદર જાય છે. મુખ્ય વાત એ છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન એક તબક્કાની અંદર થતું નથી, પરંતુ નાના નાના અનેક તબક્કાઓની અંદર થાય છે. પહેલા તો ગ્લાયકોલિસિસની પ્રોસેસ થાય છે. ગ્લાયકોલિસિસની પ્રોસેસ એટલે શું એ પહેલા ભણશું આપણે. પછી કેપ્સ ચક્રની જે સાયકલ છે એ થશે ને પછી છે ETS ની અંદર છે એ બધું જશે, ત્યારે આપણું સંપૂર્ણ ઉર્જા છે એક ગ્લુકોઝ મોલેક્યુલમાંથી જે બને છે આપણે બતાશે. જેમાં કેટલાક તબક્કા એટલા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા ATP ના સંશ્લેષણમાં ઉપયોગમાં આવે છે. કેવી રીતે થાય છે એ આપણે શ્વસનનો ઇતિહાસ છે આપણે ભણવાના છે. શ્વસનની ક્રિયાવિધિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે. બીજું કોણ મુક્ત થાય તો કે પાણી ને ઉર્જા. આપણે ઉપરના સમીકરણમાં જોયું કે નથી જોયું? જોયું. દહનની પ્રક્રિયા માટે એટલે કે ઓક્સિજનને તો ગ્લુકોઝના અણુને તોડવા માટેની પ્રક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. કેટલાક કોષો ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં પણ જીવંત રહી શકે. શું તમે એવી પરિસ્થિતિઓ વિશે વિચારી શકો છો કે જ્યાં ઓક્સિજન પ્રાપ્ય નથી? માઇકોપ્લાઝમા યાદ આવે છે? માઇકોપ્લાઝમા તો અત્યારનું છે, પરંતુ એની પહેલા જે પૃથ્વી બની હતી આપણે
ઇવોલ્યુશન વાળું ચેપ્ટર ભણ્યું, પણ ત્યારે તો ઓક્સિજન તો હાજરી જ નહોતી. તો ત્યારે જે પ્રથમ કોષ આ ગ્રહ પર આવ્યો હશે ત્યાં ઓક્સિજનની હાજરી નથી. આજે પણ કેટલા સજીવો આપણે જાણીએ છીએ કે તે ઓક્સિજન રહિત વાતાવરણની અંદર અનુકૂલિત છે. અજારક બેક્ટેરિયા જે આપણે હજમ ટાંકાની અંદર જોયા હતા, યાદ આવે છે ચેપ્ટર નંબર 10-12 ધોરણનું સીવેજ ટ્રીટમેન્ટની અંદર. હા સર. આમાંથી કેટલાક વૈકલ્પિકપણે અજારક છે, એટલે કે ઓક્સિજનની હાજરી હોય તોય જીવે અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો પણ જીવે. જે અજારક બેક્ટેરિયા છે ઓક્સિજનની હાજરીની અંદર કાર્ય કરતા નથી, ઓક્સિજનની ગેરહાજરી હોય તો જ તે જીવે છે, એને અજારક બેક્ટેરિયા. જોકે કેટલાક માટે ઓક્સિજન રહિતની સ્થિતિ છે આવશ્યકતા, એટલે કે ફરજિયાત હોય છે, એ ફરજિયાત ઓક્સિજનની ગેરહાજરી હોય તો જ જીવે. આપણે ઓક્સિજનની હાજરી હોય તો જ આપણે જીવી શકીએ. પ્રત્યેક સ્થિતિમાં બધા સજીવોમાં ઉત્સેચકીય તંત્ર હોય છે, એટલે કે ઉત્સેચક દ્વારા અનુકૂળ પામતું તંત્ર હોય છે જે ગ્લુકોઝને ઓક્સિજનની મદદથી આંશિક રીતે ઓક્સિડેશન કરે છે અને ગ્લુકોઝનું પાયરુવેક એસિડની અંદર વિઘટન કરે છે, અને એને શું કહેવાય, ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં. એટલે કે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ છે કેટલા કાર્બનનું બનેલું છે ભાઈ? 6 કાર્બન. અહીંથી એક પ્રોસેસ થાય છે જેને શું કહેવાય છે, તો કે ગ્લાયકોલિસિસની પ્રોસેસ કહેવાય. શું કહેવાય છે? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસની પ્રોસેસ. સર માનો કે તમે કોષ દોરો છો, આ કોષ છે, શું છે બોલો તો? આ દોરવી શું છે? એની અંદર આપણે આ દોરીએ છીએ શું છે? કોષ રસ હશે કે નહીં હોય? હા સર. પછી એની અંદર લાલ કલરથી દોરવી શું છે, તો કે કોષ કેન્દ્ર છે. તો તમને જે પીળા કલરનો ભાગ બતાય છે એ કોષ રસ છે, એની અંદર કઈ પ્રક્રિયા થાય, તો કે એની અંદર છે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે. ખબર પડી? કઈ જગ્યાએ થાય છે ગ્લાયકોલિસિસની પ્રોસેસ? કોષના કોષરસમાં. કોષના કોષરસની અંદર થાય છે. હવે ગ્લાયકોલિસિસની પ્રોસેસ માટે સર ઓક્સિજનની આવશ્યકતા હોય છે. તો ગ્લાયકોલિસિસ એવી પ્રક્રિયા છે કે જે જારક સજીવોની અંદર થાય અને અજારક સજીવોની અંદર થાય, બંનેની અંદર થાય. તો એનું તારણ શું નીકળે, તો કે O2 આવશ્યક નથી. ખબર પડી? તમે અજારક બેક્ટેરિયા લો, જારક બેક્ટેરિયા લો, એની અંદર ગ્લાયકોલિસિસની પ્રોસેસ થાય. આપણે લ્યો તો એની અંદર એ ગ્લાયકોલિસિસની પ્રોસેસ છે થતી હશે. ખબર પડી? ગ્લુકોઝમાંથી બને છે શું, તો કે પાયરુવેક એસિડ બને. શું બને? પાયરુવિક એસિડ. હવે આ પાયરુવિક એસિડ છે એ કેટલા કાર્બનનું બનેલું હોય સર? 3 કાર્બનનું બનેલું હોય. તો 3 કાર્બન છે, ઉપર તો ગ્લુકોઝ 6 કાર્બનનો છે, તો કે પાયરુવિક એસિડના કેટલા અણુ બન્યા હશે? અહીંયા 2 અણુ બનેલા હશે. ખબર પડી? તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે એને કયા નામથી ઓળખશો તમે? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવાની થાય છે. ચાલો ગ્લાયકોલિસિસ ભણીએ. ગ્લાયકોલિસિસ માટે ઓક્સિજન આવશ્યક છે કે નથી? નથી. ચાલો ગ્લાયકોલિસિસની આખી પ્રોસેસ છે અહીંયા આપી છે, બહુ અઘરી નથી, હાવ સહેલી છે. ચાલો ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ બતાય બધાને. હા સર. હવે ગ્લુકોઝની અંદર શું થાય છે, તો કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ મારે કરવું છે. તો સર ગ્લુકોઝમાંથી ગ્લુકોઝના 6થા કાર્બન ઉપર મારે ફોસ્ફેટ ઉમેરવો હોય તો મારે ફોસ્ફેટ લાવો ક્યાંથી, તો કે જો એટીપી ની શક્તિ વાપરી છે. અહીંયા એટીપી બનતું નથી. એટીપી માંથી શું બને છે? એડીપી બને છે. એટલે અહીંયા આપણે શું કરીએ, તો કે શક્તિ વાપરીએ છીએ, શક્તિ યુઝ કરીએ છીએ. ખબર પડી? હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી આપણે શું બનાવી નાખ્યું, તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનાવી નાખ્યું. એટલે અહીંયા એક એન્ઝાઇમ આવે છે, આપણે હવે ડિસ્ક્રિપ્શનમાં જોશું. જેટલા ડિસ્ક્રિપ્શનની અંદર એન્ઝાઇમ હશે એ જ આપણે યાદ રાખવું. ઇન્વર્ટેજ આવે, ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝની અંદર બનાવવું હોય તો શું આવે? ઇન્વર્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એમાંથી મારે શું કરવું, તો કે હવે 2 ફોસ્ફેટ કર્યા. જો અહીંયા બાયફોસ્ફેટ લખ્યું, બતાવી બધાને બાયફોસ્ફેટ. હા સર. તો એ બાયફોસ્ફેટ છે, બીજો ફોસ્ફેટ ક્યાં જોડાણો, તો કે પહેલા કાર્બન ઉપર જોડાય. તેને શું કહેવાય? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પાછું શું કર્યું, તો કે એટીપી નો બીજો અણુ વાપરો. કર્યો કે નો કર્યો? સર મને તો એ નથી સમજાતું કે આપણે આ પ્રોસેસ કરીએ છીએ ઉર્જા મેળવવા હાટું કરીએ છીએ કે ઉર્જા વાપરવા હાટું કરીએ છીએ. તો હવે તમે એક સિમ્પલ ઉદાહરણ સાંભળો. મેં હોસ્પિટલ બનાવી, તો એ હોસ્પિટલ બનાવું છું ત્યારે હું એમાં હું કામ બનાવું છું, તો કે હું એમાં દર્દીઓનું નિદાન કરીશ અને એનાથી પછી મારી ઇન્કમ થશે. જનરલ વાત છે કે નથી વાત? માનો તમે કોઈ બુક સ્ટોર ખોલો છો, તો બુક સ્ટોર શું કામ ખોલો છો, તો કે બુક્સ વેચી અને એમાંથી હું પૈસા કમાઈશ.
પણ બુક્સ વેચવા માટે તમારે એમાં બુક લાવીને રાખવી પડે, એની જે બુકની શેલ્ફ હોય એ બનાવવી પડે, કાઉન્ટર બનાવવું પડે, એની અંદર માણસો રાખવા પડે, આવું બધું કરવું પડે કે ન કરવું પડે? તમે એમાં પહેલા પૈસા વાપરો છો કે નથી વાપરતા? વાપરીએ બુક સ્ટોર હું કામ ખોલ્યું? તો કે મારે પૈસા કમાવે છે એટલે, પણ તમે તો પૈસા વાપરો છો, તો કે પહેલા મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે પછી મને એનો આઉટપુટ મળે ને. તો આપણે ઉર્જા મેળવીએ છીએ તો અહીં શું કરીએ? પહેલા ઉર્જા આપીએ છીએ, પછી એમાંથી આપણે વધુ પ્રમાણની અંદર ઉર્જા લેશું. ખબર પડી આ? હા સર. હા સર. ચાલો, આપણે શું કર્યું? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવ્યું, એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનાવ્યું, એમાંથી શું બનાવ્યું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનાવ્યું. ચાલો, હવે શું થાય છે? તો કે સર આ 6 કાર્બનનું બનેલું છે, બતાય છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બધાને કેટલા કાર્બનનું છે? 6 સર. 6 કાર્બનના છે. હવે 6 કાર્બનના તોડીને 2 અણુ બન્યા. ક્યાં ક્યાં બન્યા? તો કે એક ટ્રાયોસ ફોસ્ફેટ બન્યું અને એક બીજું પણ ટ્રાયોસ ફોસ્ફેટ છે, પણ બંને કેવા છે? અલગ અલગ છે. એક કયું છે? તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે. એટલે એક ફોસ્ફેટ આમાં ગયો, એક ફોસ્ફેટ આમાં ગયો. 3 કાર્બનની બનેલી રચના આ છે ને 3 કાર્બનની બનેલી રચના આ છે. સર આ ટ્રાયોસ ફોસ્ફેટ જે ગ્લિસરાલ્ડિહાઇડ કહેતા, એ તો સર નામ સાંભળેલું છે. ક્યાં નામ સાંભળ્યું હતું? તો કે જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણતા ત્યારે આપણે જે રિડક્શન થઈને જે પ્રોસેસ બની એમાં ખાલી ટ્રાયોસ ફોસ્ફેટ લખ્યું હતું. ખબર છે? મેં ત્યાં કીધું હતું કે આપણે પાછું આવશે. એ આ ટ્રાયોસ ફોસ્ફેટ છે. ખબર પડી બધાને? હા હા સર. સર. આ શું થયું? ટ્રાયોસ ફોસ્ફેટ કેટલા છે? એક અણુ ટ્રાયોસ ફોસ્ફેટનો કયો છે? ગ્લિસરાલ્ડિહાઇડ છે અને બીજો કયો છે? તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોફિનોલ. સર હવે શું થાય છે? હવે સર અહીંયા સુધી તો મને સમજાય, પણ હવે મને સમજાતું બંધ થઈ ગયું. હું જ્યારે જનરલ રીડિંગ હતો ને ત્યારે મને અહીંયા સુધી સમજાતું. આ બંને એકબીજામાં ઇન્ટર કન્વર્ટેબલ છે. બતાજ બધાને આવું કર્યું છે. એનો અર્થ હા, શું છે? તો કે ટ્રાયોસ ફોસ્ફેટ જે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એમાંથી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટની અંદર રૂપાંતરણ થાય અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટની અંદર પણ રૂપાંતરણ થઈ શકે. પરંતુ અહીંયાથી આગળ કોણ વધી શકે ખબર છે? જે ટ્રાયોસ ફોસ્ફેટ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ હોય ને એનું તે આગળ વધી શકે. એટલે શું થશે? તો કે જ્યારે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી એનું 2 અણુ નિર્માણ અંદર થાય. કેમાં? તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફિનોલ ફોસ્ફેટની અંદર રૂપાંતરણ થયું. પરંતુ આગળ કોણ વધશે? તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ જ કરશે. તો આ અણુનું કન્વર્ટ કેમાં થઈ જાય? તો કે આની અંદર થઈ જાય. ખબર પડી બધાને? હા સર. હા સર. એટલે અહીંયા છે કાંઈ લાઈન આપેલી નથી. કેની અંદર લાઈન આપી છે? તો કે આની અંદર લાઈન આપી છે. ખબર પડી બધાને હવે? હા હા સર. સર. ચાલો, એટલે 2 અણુ પછી આપણને મળે છે કોના? તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના 2 અણુ મળે છે અને અહીંયા 2 NAD+ છે એનું રૂપાંતરણ કેની અંદર થાય? તો કે 2 NADH+H+ ની અંદર રૂપાંતરણ થાય અને આપણને 2 ટ્રાયોસ ફોસ્ફેટ મળશે. ખબર પડી આ કે ન ખબર પડી? હા સર. હા સર. ચાલો, ઈ જે ટ્રાયોસ ફોસ્ફેટ છે એ કોણ છે? તો કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે. કોણ છે? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. સમજણ પડી બધાને? હા હા સર. સર. સર ફોસ્ફોગ્લિસરિક એસિડ તો મને કંઈક યાદ આવે છે. યાદ આવે છે કોઈને ફોસ્ફોગ્લિસરિક એસિડ? સર પીજીએ. હા, પીજીએ. પીજીએ ને શું કહેતા હતા? ફોસ્ફોગ્લિસરિક એસિડ કહેતા હતા કે નહોતા કહેતા? હા સર. જો છે કે નથી? હા સર. બધાને સમજાણું આ? હા સર. આમાં શું કર્યું? તો કે CO2 માંથી આપણે ગ્લુકોઝ બનાવતા હતા. અત્યારે આપણે શું કરવાનું? તો કે ગ્લુકોઝ માંથી CO2 બનાવવાનું છે. એટલે જે વચ્ચેના જે રૂપાંતરણો આવે છે સેમ આવે છે. ખબર પડી ને? એટલે કે તમારે નવી વસ્તુ યાદ રાખવાની નથી. જે આમાં યાદ રાખી હતી એની જ વસ્તુ આવે છે. હવે અહીંયા શું છે? તો કે ફોસ્ફોગ્લિસરિક એસિડ છે. ફોસ્ફોગ્લિસરિક એસિડ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ ના કેટલા અણુ છે ભાઈ? 2 અણુ છે. 2 કેટલા કાર્બન ના બને? તો કે 3 કાર્બન. એટલે ટોટલ 6 કાર્બન થઈ ગયા કે ન થઈ ગયા? થઈ ગયા. હવે એક ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એટલે આમ થાય ને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. અહીં લખું કે ન લખી શકું? એક અહીંયા છે, એક અહીંયા છે. અહીં 2 કાઢ નાખું તો આમાંથી આના પ્રોસેસ અહીં થાય કે નહીં થાય? ટ્રાયોસ ફોસ્ફેટ બનશે કે નહીં બને? હા સર.
પણ અહીંયા જો બાય ફોસ્ફોસ છે ને અહીંયા કેટલા છે? એક જ ફોસ્ફેટ છે. તો અહીંયા પાછું એક એડીપી નું એટીપી ની અંદર રૂપાંતરણ થાય કે ન થાય? એટલે આપણને અહીંયા કેટલા મળશે? 2 એડીપી માંથી 2 એટીપી મળ્યા. ખબર પડી બધાને? આ એટલું બધું હું કાઢ નાખું ને અને એ લોકોએ ટૂંકમાં લખ્યું છે. ખબર પડી? એટલે 2 ટ્રાયોસ ફોસ્ફેટ આપણને મળ્યા. ટ્રાયોસ ફોસ્ફેટ છે પણ કયા સ્વરૂપે છે? 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. સમજાણું? કઈ ડાઉટ હોય તો બોલો. હા સર. હવે એમાંથી શું બને છે? તો કે ફોસ્ફોગ્લિસરિક માંથી ફોસ્ફોગ્લિસરેટ બને છે. પણ આપણે પીજીએ ને ફોસ્ફોગ્લિસરેટ કહી શકીએ કે ન કહી શકીએ? કહી શકાય સર. કહી શકાય. ગયા વખતે નહોતું કીધું? ક્યાંય ગયું હા પાછું? સર. હું લખ્યું છે અહીંયા પીજીએ લખ્યા, પીજીએસ ની માટે ફોસ્ફોગ્લિસરિક એસિડ માટે લખ્યા. અહીંયા શું લખ્યું છે? ફોસ્ફોગ્લિસરેટ લખ્યું છે. બે એક કીધું તું કે નહોતું કીધું? હા સર કીધું. રેડી? સમજાણું બધાને? ચાલો હવે શું થાય છે? તો કે 2 પાણીના અણુઓ છૂટા પડશે. ખબર પડી હું કામ 2 પાણીના અણુઓ છૂટા પડશે? એક ફોસ્ફોગ્લિસરેટ માંથી એક અણુ, બીજો ફોસ્ફોગ્લિસરેટ છે એનામાંથી એક અણુ, એટલે 2 અણુ થયા. અને 2 કોણ બને? તો કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બની શકે છે. ખબર પડી? ફોસ્ફોઇનોલ પાયરુ એટલે કે પણ એને શું આપણે કહીએ કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. શું કામ? તો આ ક્ષાર સ્વરૂપે લખ્યું, આપણે ઓલામાં એસિડ સ્વરૂપે લખ્યું. હવે શું થાય? તો કે 2 એટીપી નું નિર્માણ થયું પાછા અને 2 પાયરુવિક એસિડ બન્યા. ખબર પડી? હવે ગ્લાયકોલિસિસ ના કેટલા તબક્કા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. ખબર પડી બધાને? જો એ લખ્યું હશે ક્યાં હા સર. કે 10 તબક્કાની અંદર થાય છે. જો ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? કે ગ્રીક શબ્દ ગ્લાયકોસ નો અર્થ શું થાય છે? શર્કરા. લાયસિસ એટલે શું થયું? તોડવું. ગ્લુકોનિયોજિનેસિસ અને ગ્લાયકોલાઇસિસ આવી પ્રોસેસ ભણ્યા ને. ગ્લાયકો એટલે શું છે? તો કે શર્કરા થાય, એને તોડવું એટલે લાયસિસ. તૂટવું એટલે વિઘટન થવું, એવું શબ્દ થાય છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયાનો પ્રસ્તાવ છે કોઈ આપ્યો? તો કે એબેન્ડન ઓટોમેરોફ અને પરનાસ દ્વારા વૈજ્ઞાનિકે આપ્યો હતો. આને શું કહેવાય? તો કે ઈએમપી પરિપથ તરીકે ઓળખવામાં. ઈએમપી પરિપથ તમને કે ઈએમપી સાયકલ કે તમારે સાયકલ નથી, આ જો એક પ્રોસેસ છે, એને શું કહી શકો? ઈએમપી પરિપથ તમને કહે તો તમે શું કહી શકો? ગ્લાયકોલિસિસ ધ્યાનમાં રાખવાનું. ખબર પડી? હા સર. અજારક સજીવોમાં શ્વસન માટે આ પ્રક્રિયા થાય છે. ગ્લાયકોલિસિસ કઈ જગ્યાએ થાય? કોષમાં થઈને બધા સજીવોની અંદર થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન પામે. સંપૂર્ણ ઓક્સિડેશન નથી થતું, આંશિક ઓક્સિડેશન થાય છે. એના દ્વારા પાયરુવિક એસિડના છે એ 2 અણુઓમાં ફેરફાર થાય છે. એટલે કે 2 અણુઓમાં ફેરવાય છે, એટલે કે બને છે. વનસ્પતિઓમાં ગ્લુકોઝ છે એ કેમાંથી મળે ભાઈ? તો કે સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે અથવા તો સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. સુક્રોઝ છે એ ઇન્વર્ટેજ અથવા તો સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર રૂપાંતરિત થાય છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શું છે? તો કે મોનોસેકેરાઇડ છે અને સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રની અંદર પ્રવેશ કરે છે. આમાં નો સમજાણું હોય તો બોલો. હા સર સમજાયું. ચલો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય અથવા ગ્લુકોઝ છે અથવા તો ફ્રુક્ટોઝ છે. માનો કે ફ્રુક્ટોઝ છે તો એ ડાયરેક્ટ છે હેક્ઝોકાઇનેઝની મદદથી શું થાય? તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની અંદર છે એ રૂપાંતરમાં. ગ્લુકોઝ છે તો એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે, પછી એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની અંદર રૂપાંતરણ પામે. ખબર પડી? હા સર. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ છે એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. ગ્લુકોઝનું કયો ઉત્સેચક પેલો આવ્યો? હેક્ઝોકાઇનેઝ. એની પહેલા કયો આવી ગયો? તો કે ઇન્વર્ટેજ અને સુક્રેઝ આવી ગયા છે. ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થયા બાદ સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટને રૂપાંતરિત થાય છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ નો ચયાપચય પદ કેવો છે? એક સરખો છે. ગ્લુકોઝ હોય તો એમાંથી ફ્રુક્ટોઝ બનીને પછી તે આખો પરિપથ બને છે. જોયું ને આપણે? ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનીને તે આખી પ્રોસેસ થાય છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં અભ્યાસ દરમિયાન પ્રક્રિયાની પર નજર આપો, ધ્યાન આપો તો તેમાં એટીપી અને NADPH+H+ નો ઉપયોગ કે સંશ્લેષણ થાય. પહેલા એટીપીના 2 અણુઓનો ઉપયોગ થયો હતો, પછી એટીપીના અણુઓનું નિર્માણ થયું અને NADPHના 2 અણુઓનું પણ નિર્માણ થયું. ક્યારે? તો કે ગ્લુકોઝનું 1 ફોસ્ફોરાયલેશન કર્યું હતું ત્યારે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ.
ના સર. ના સર. એટલું ક્લિયર થાય છે? હા સર. એટીપી નો ઉપયોગ છે એ બે તબક્કામાં થાય છે. જોયું? પહેલો કયો તબક્કો? તો કે પહેલો તબક્કો જેમાં ગ્લુકોઝ છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. બીજો તબક્કો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટની અંદર રૂપાંતર થાય છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું વિઘટન થઈને કોનું નિર્માણ થાય કે DHAP એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, અને બીજું કયું છે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGL બનાવે છે. બે ઘટકોનું નિર્માણ થયું. કેમાંથી? તો કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિઘટન થયું ત્યારે. જ્યારે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટની અંદર રૂપાંતર થાય એટલે કે BPGA ની અંદર રૂપાંતર થાય છે ત્યારે શું થાય છે? તો કે NAD+ માંથી NADH+ H+ નું નિર્માણ થાય છે. એટલે કે PGL માંથી બે સમાન રેડોક્સ બે હાઇડ્રોજન પરમાણુ 2H+ ના સ્વરૂપમાં NAD+ સાથે જોડાઈને સ્થાયી બને. એટલે કે NAD+ છે એના બે અણુઓ છે એ કોની સાથે જોડાય છે? તો કે બે H+, અહીંયા 4H+ આવે, સોરી 4H+ સાથે જોડાઈને બે NADH+ H+ બનાવે છે. ખબર પડી? હા સર. હા સર. PGAL છે. PGAL એટલે કોણ થયું? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઈ ઓક્સિડેશન પામીને અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી BPGA એટલે કે ડાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર રૂપાંતર પામે છે અને BPGA નું ફોસ્ફોગ્લિસરિક એસિડ ની અંદર પરિવર્તન થાય છે. એ પણ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે એટલે કે ઉર્જા મુક્ત કરે છે. કેમ કે આની અંદર બે ફોસ્ફેટ હતા. BPGA ની અંદર કેટલા ફોસ્ફેટ હતા? બે ફોસ્ફેટ હતા. જ્યારે ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે PGA ની અંદર કેટલા હતા? તો કે એક ફોસ્ફેટ. એટલે કે એક ફોસ્ફેટ અણુ ક્યાં ગયો? તો કે એટીપી ના નિર્માણની અંદર થયો. એટલે કે એટીપી સ્વરૂપે ઉર્જા મળી આપણને, એટલે કે ઉર્જા ત્યાગી પ્રક્રિયા થઈ. ખબર પડી? હા સર. અને એ જે ઉર્જા મળી એનું ક્યાં ગયું? તો કે એટીપી સ્વરૂપે આપણે એના નિર્માણમાં વાપર્યું. પછી કોણ છે? તો કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું પાયરુવેક એસિડમાં રૂપાંતર થાય છે ત્યારે પણ એટીપી નું નિર્માણ થાય છે. શું તમે એટીપી ની ગણતરી કરી શકો કે એક ગ્લુકોઝના અણુમાંથી કેટલા એટીપી ના અણુઓનું પ્રત્યેક સ્વરૂપમાં એટલે કે NAD જે બન્યું એના એટીપી આપણે ગણવાના નથી, પરંતુ કેટલા એટીપી ની આ પ્રક્રિયાની અંદર સંશ્લેષણ થાય છે ગણો તો. 4 ATP. જો કેટલા બને છે તો પેલા અહીંયા 2 એટીપી મળ્યા. હું રેડ પેન થી લખું છું. અહીંયા 2 એટીપી મળ્યા. અહીંયા કેટલા એટીપી મળ્યા આપણને? 2. એટલે ટોટલ કેટલા થયા? 4 એટીપી મળ્યા. પણ 2 એટીપી તો વપરાઈ ગયા એટલે નેટ 2 એટીપી આપણને ગ્લાયકોલિસિસ થી મળે છે. ખબર પડી? હા સર. પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન નામનો જો શબ્દ આમાં વાપરે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થી ગ્લાયકોલિસિસ માંથી કેટલા આપણને એટીપી મળે? તો અહીંયા 2 એટીપી મળ્યા. અહીંયા કેટલા? 2 NADH છે. તો એક NADH થી આપણને કેટલા એટીપી નું નિર્માણ? જ્યારે આપણે ETS ભણશું, છેલ્લો ટોપિક છે આનો, ત્યારે આપણે ભણશું કે એક NADH ના શું કહેવાય ATS થી આપણને 3 એટીપી મળે. તો આ ટોટલ 3 એટીપી ગુણ્યા 2 કરો. 2 શું કામ કરે? તો કે 2 NADH ના અણુ છે. તો ટોટલ કેટલા થાય? 6 ને 2 8 એટીપી મળે. ખબર પડી? હા સર. પણ આ ક્યારે કરવાનું? કે જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તમને આપ્યું હોય તો. હવે ચાલો, હવે આ પાયરુવેક એસિડ બની ગયો. પાયરુવેક એસિડ કઈ જગ્યાએ બન્યો ભાઈ? પાયરુવેક એસિડ છે કઈ જગ્યાએ બન્યો? કણાભ સૂત્રની અંદર બન્યો? કોષ રસ ની અંદર બન્યો? ક્યાં બન્યો? કોષ રસ. હા, જ્યાં ગ્લાયકોલિસિસ ની પ્રોસેસ થઈ છે ત્યાં કયો અણુ બન્યો છે? તો કે ગ્લાયકોલિસિસ નો અણુ બન્યો. એટલે કે એક ગ્લુકોઝ નો અણુ છે એમાંથી કેટલા પાયરુવેક એસિડ ના અણુ બન્યા? બોલો તો. 2 પાયરુવેક એસિડ ના અણુ નિર્માણ થયું. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ના સર. ના સર. પાયરુવેક એસિડ છે એ ગ્લાયકોલિસિસ ની મુખ્ય નિપજ છે. હવે પાયરુવેટ નું ચયાપચયનું ભવિષ્ય એટલે હવે આ પાયરુવેટ છે એટલે કે પાયરુવેક એસિડ છે એ કઈ જગ્યાએ જાય? તો કે જો પાયરુવેક એસિડ બની ગયો, હવે જારક અને અજારક શ્વસનની ક્રિયા શરૂથી શું થાય? O2 ની ગેરહાજરી અને O2 ની હાજરી. O2 ની ગેરહાજરી અને O2 ની હાજરી હોય તો શું થાય છે? તો કે O2 ની ગેરહાજરી હોય તો અજારક શ્વસનની અંદર જાય. ખબર છે? અને O2 ની હાજરી હશે તો જારક શ્વસનની અંદર થશે. સર, O2 ની હાજરી હોય તો શું થાય? તો કે તો પાયરુવેક એસિડ કઈ જગ્યાએ વહી જાય? તો કે કણાભ સૂત્રની અંદર વહી જશે અને ક્રેબ્સ ચક્ર છે, ETS છે, એ બધું ફોર્મેશન થશે ને પછી વધારે પ્રમાણની અંદર ઉર્જા મળશે. ને સર જો અજારક હશે તો કે અજારક હશે તો એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે.
પ્રાણીની અંદર છે કે વનસ્પતિની અંદર છે? કે જો પ્રાણીની અંદર અજારક શ્વસન થાય તો લેક્ટિક એસિડનું નિર્માણ થશે, અને જો વનસ્પતિની અંદર થતી હશે તો ત્યાં શું થશે? તો કે આથવણની ક્રિયા થશે. આ ડીપની અંદર આપણે જો આથવણ અહીં લખ્યું છે કે નથી લખ્યું એ ભણવાનું છે, હા સર. અને જારક શ્વસન છે એ પણ આપણે ભણવાનું છે. એટલે કે સોરી, અહીંયા આથવણ નહીં આવે, ત્યાં શું થશે? તો કે ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? અહીં પ્રાણીની અંદર લેક્ટિક એસિડ અને વનસ્પતિની અંદર આલ્કોહોલનું નિર્માણ થાય છે. બંનેને શું કહેવાય? તો કે આથવણ તરીકે ઓળખવામાં આવે છે. અને જારક શ્વસન છે જો ઓક્સિજનની હાજરીની અંદર હોય તો આખી પ્રોસેસ કઈ રીતે થાય એ આપણે અહીંયા ભણવાનું છે. તો આપણે આથવણ ભણવાનું છે. તો આથવણની અંદર શું થાય છે? તો કે આપણે જોયું કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાની અંદર આપણને કઈ નિપજ મળતી હતી? બોલો તો. પાયરુવિક એસિડના બે અણુ. પાયરુવિક એસિડ મળતું હતું મેઇન નિપજ તરીકે, બાકી ઉર્જા મળતી હતી. તો હવે ઈ પાયરુવિક એસિડનું ભવિષ્ય શું થશે? કોની ઉપર આધાર રાખે? તો કે ઓક્સિજનની હાજરી છે કે ગેરહાજરી છે, અને કયા પ્રકારનો કોષ છે એની ઉપર આધાર રાખે છે. તો જો અહીંયા લખ્યું છે ગ્લુકોઝમાંથી ક્રિસ્ટાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બન્યું, એમાંથી આપણે NAD નું રિડક્શન કરાવીને ઉર્જા મેળવતા હતા. 3 ફોસ્ફોગ્લિસરિક મળ્યું, છેલ્લે ફોસ્ફેનોલ પાયરુવિક એસિડ બને, પાયરુવિક એસિડ બનતું હતું. અહીંયા સુધીની પ્રોસેસ કઈ છે? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ છે. હવે જો એમાંથી બે વસ્તુ કરી, અહીંયા કર્યું છે હું ઓક્સિજનની કઈ હાજરી રાખી છે? હાજરી છે કે ગેરહાજરી છે? ગેરહાજરી. હા, ગેરહાજરી છે. તો ઓક્સિજનની ગેરહાજરીની અંદર શું થાય છે? તો કે જો પ્રાણી કોષની અંદર થતું હશે તો પાયરુવિક એસિડનું O2 ની ગેરહાજરીમાં આથવણ થઈને શું બને? તો કે લેક્ટિક એસિડ બને છે. જ્યારે વનસ્પતિ કોષ હશે તો ત્યાં શું થાય છે? તો કે એમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવિક એસિડનું શું થાય? તો કે એથેનોલ અને CO2 ની અંદર નિર્માણ પામશે. ખબર પડી? એ ઉર્જા છે આપણું જે જારક શ્વસન છે એની કરતા બહુ ખૂબ જ ઓછા માત્રાની અંદર ઉર્જા છે મળે છે. સર કેટલી મળે છે? તો કે 60% કરતા પણ ઓછી ઉર્જા છે એ અજારક શ્વસન દ્વારા મળે છે. ગ્લુકોઝનો અણુ તો એક જ વપરાણ, પણ એની સામે ઉર્જા જે આપણને પ્રાપ્ત થાય છે એ બંનેનો ડિફરન્સ કેવો છે? ખૂબ જ વધારે છે. સર આપણને તમે કંઈક કહેતા હતા કે લેક્ટિક એસિડનો ને કંઈક આપણના પગ દુખતા હોય એને આને કંઈ સંબંધ છે? તો કે સંબંધ છે. આપણે માનો કે તમે બહુ ચાલ્યા હોય તો ત્યારે શું થાય? તો કે ત્યારે આપણા જે કોષો છે સ્નાયુના એને પૂરતો ઓક્સિજન મળતો બંધ થાય. ઓક્સિજન પૂરતો મળતો બંધ થાય એટલે શું થાય? તો કે કયું શ્વસન થશે? જારક કે અજારક? તો કે ઓક્સિજન પૂરતો મળતો બંધ થાય છે એટલે કે અજારક શ્વસન થવાની શરૂઆત થાય. અજારક શ્વસનને લીધે શું થાય? ઉર્જા વધુ મળે કે ઓછી મળે? ઉર્જા ઓછી મળે એટલે સ્નાયુના કોષોને ઉર્જા ઓછી મળવાની શરૂ થાય. અને સાથે સાથે શું થયું? કે લેક્ટિક એસિડનું નિર્માણ થયું. તો સર આપણે જ્યારે બહુ ચાલ જાય છે ત્યારે પગના ગોઠલા ચડી ગયા એવું નામ સાંભળ્યું છે બધાએ? હા સર. તો એ ગોઠલા ચડે છે કોને લીધે થાય? તો કે ત્યાં કોની જમાવટ થઈ હોય? તો કે ત્યાં છે આ લેક્ટિક એસિડનું જમા થયું હોય એટલે આપણા પગની અંદર દુખાવો થાય છે. અને એ જે ગોઠલા ચડે છે કોને લીધે? તો કે આ લેક્ટિક એસિડના અક્યુમ્યુલેશનને લીધે છે ચડે છે. ખબર પડી બધાને? આમાં કઈ ડાઉટ હોય તો બોલો. જે આપણે ભણ્યા છે એ વસ્તુ અહીંયા લખી છે. તો કે આથવણમાં ઈસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિની અંદર કેવું શ્વસન થાય? તો કે પૂર્ણ છે કે અપૂર્ણ છે? અપૂર્ણ છે. રેડી? અપૂર્ણ ઓક્સિડેશન થાય છે જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કા દ્વારા પાયરુવિક એસિડનું CO2 અને ઇથેનોલની અંદર રૂપાંતર થાય છે. ભાઈ ઈસ્ટ છે. ઈસ્ટ શું છે? ફૂગ છે, વનસ્પતિ છે કે પછી પ્રાણી છે? ફૂગ છે. હવે એની અંદર કયા કયા એન્ઝાઇમ છે? આપણે તો ભણી ગયા ઉપરના ગ્લાયકોલિસિસ અંદર કેટલા એન્ઝાઇમ યાદ રાખવાના હતા? 2 એન્ઝાઇમ યાદ રાખવાના હતા. યાદ આવે છે? હા સર. ચાલો નવો એન્ઝાઇમ જો અહીં યાદ રાખવાનો આવ્યો કે ગ્લાયકોલિસિસની પછી અજારક શ્વસન જો વનસ્પતિ કોષ કે ફૂગની અંદર થતું હોય તો શું જોવા મળે છે? તો કે એની અંદર છે ઇથેનોલ બને, પણ ઈ કઈ ઉત્સેચક દ્વારા નિર્માણ થાય? તો કે પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ તેમજ આલ્કોહોલ ડીહાઇડ્રોજનેઝ. આ બે ઉત્સેચકોની હાજરીની અંદર છે આ પ્રક્રિયા થાય છે. ખબર પડી? બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા છે એમાં પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. એમાં કઈ રીતે થાય? તો કે જો નીચે લખ્યું છે પ્રાણીઓના સ્નાયુ પેશીના કોષોમાં કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન કે તમે જ્યારે કાર્ય વધુ કરો છો ત્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે ત્યારે પાયરુવિક એસિડ છે ઈ કયા ઉત્સેચકની હાજરીમાં? તો કે લેક્ટેટ ડીહાઇડ્રોજનેઝ ઉત્સેચક દ્વારા કેની અંદર રૂપાંતર પામે? તો કે લેક્ટિક એસિડની અંદર છે તે રૂપાંતરણ પામે છે. અને
રિડ્યુસિંગ કારક NADH પ્લસ H પ્લસ જે બને છે જે NAD પ્લસ ની પુનઃ ઓક્સિડેશન પામે છે. ક્યારે ઓક્સિડેશન પામશે? તો કે જ્યારે એટીપી નું નિર્માણ થશે ત્યારે. ખબર પડી? હા સર. ચાલો આપણે કેટલા પ્રકારના આથવણ જોયા? તો કે બે પ્રકારના જોઈએ. એકમાં શું થાય? તો કે એકમાં લેક્ટિક એસિડનું આથવણ છે, એકમાં કયું છે? ઇથેનોલનું આથવણ છે. તો કે લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેની અંદર વધારે માત્રાની અંદર ઉર્જા મુક્ત થતી નથી. ગ્લુકોઝમાં રહેલ 7% થી પણ ઓછી માત્રાની અંદર છે ઉર્જા મુક્ત થાય છે અને તેથી ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાયુક્ત બંધનવાળા એટીપીના નિર્માણની અંદર થતો નથી. એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ છે કેવી હોય છે? હાનિકારક હોય છે. શું કામે? તો કે ગ્લુકોઝના એક અણુના આથવણ પછી આલ્કોહોલ કે લેક્ટિક એસિડના નિર્માણ દરમિયાન કેટલા વાસ્તવિક એટીપી નું સંશ્લેષણ થાય છે? માનો કે આ રીતે તમે કરો તો કેટલા એટીપી બનશે? તો કે ઓલાની અંદર તમે જુઓ ને, જો એક ગ્લુકોઝનો અણુ ક્યાં જાય તો કે સંપૂર્ણપણે પહેલા તો ગ્લાયકોલિસિસ, પછી ક્રેબ્સ સાયકલ ને પછી ETS માં જાય તો આપણને 36 એટીપી મળે. કેટલા એટીપી મળે? 36 એટીપી મળે. આમાં કેટલા મળશે? તો કે આમાં ગણતરી કરો. ઓલામાંથી કેટલા મળ્યા હતા? 4 મળ્યા હતા. ગ્લાયકોલિસિસ ના અંતે આપણને કેટલા એટીપી મળ્યા હતા? જો 4 એટીપી માંથી 2 વપરાઈ ગયા. એટલે 2 એટીપી હતા. પ્લસ NADH ના કેટલા અણુ બનશે? તો કે માનો કે આલ્કોહોલિક આથવણ થાય છે તો NADH ના 2 અણુ બનશે કે નહીં બને? એક ગ્લુકોઝ નું હોય તો કે 2 પાયરુવિક એસિડ ના અણુ બને એટલે 2 પાયરુવિક એસિડ માંથી 2 ઇથેનોલ ના અણુ બનશે. તો 2 NADH ના અણુ થશે કે નહીં થાય? એટલે 3 દુ 6 એટીપી પ્લસ 2 એટલે ટોટલ કેટલા આ એટીપી નું નિર્માણ થયું? 8 એટીપી નું નિર્માણ થયું કે ન થયું? અને ઓલાની અંદર કેટલા એટીપી નું નિર્માણ થાય છે? 36 એટીપી નું નિર્માણ થાય. ખબર પડી? હા સર. હા સર. ગ્લાયકોલિસિસમાં કેટલા અણુઓ એટીપી ના સંશ્લેષણ પામે છે? તો કે 4 અણુ સંશ્લેષણ પામે છે. કેટલા અણુ વપરાય? તો કે 2 અણુઓ વપરાઈ જાય છે. ખબર પડી કે ન પડી આ લાઈન ની અંદર? સર એકવાર સમજાવો ને. કયું સમજાવું? સર આ લાઈન પેલા સમજાવી. જો આપણે ગ્લાયકોલિસિસ ની અંદર કેટલા અણુઓ બન્યા હતા એટીપી ના? તો કે ટોટલ 4 અણુઓ બન્યા હતા. ખબર પડી આ તને? હા સર. એમાંથી 2 અણુઓ બાદ કરો એટલે કેટલા અણુઓ થયા? 2 એટીપી ના થયા કે ન થયા? હા સર. હવે આ 2 એટીપી ના અણુઓ છે એ આપણને કેમાંથી મળે? તો કે ગ્લાયકોલિસિસ ના અંતે મળે. પ્લસ બીજા કેટલા આમાંથી મળે છે? તો કે આની અંદરથી આપણને 2 ગુણ્યા 3 ક્યાં થાય? તો કે NADH માંથી મળશે. તો 6 થાય કે ન થયા? તો ટોટલ આમાંથી કેટલા અણુ મળે? તો કે 6 વત્તા આ 2 અણુ છે 1 તો કેટલા 8 અણુ થયા કે ન થયા? હા સર. સમજાણું હવે? હા સર. જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેનાથી વધારે હોય ત્યારે ઈસ્ટ માટે તે કેવો હોય છે? તો કે વિષારક બને છે, એટલે કે ઝેરી બને છે અને તેના મૃત્યુનું કારણ પણ બની જાય છે. નૈસર્ગિક રીતે આથવણ દ્વારા પ્રાપ્ત પીણામાં આલ્કોહોલની મહત્તમ સાંદ્રતા કેટલી હોય છે? શું તમે વિચારી શકો છો કે માદક પીણામાં આલ્કોહોલનું પ્રમાણ તેનામાં આવેલા આલ્કોહોલની સાંદ્રતાથી વધુ કેવી રીતે મેળવી શકાય છે? તો આ વસ્તુ આપણે બહુ વિચારની અંદર ડીપની અંદર કઈ જરૂર છે નહીં. તે કઈ પ્રક્રિયા છે કે જેના દ્વારા સજીવની અંદર ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે? તો કે જારક શ્વસન છે. આ દરમિયાન મુક્ત ઉર્જા કોષીય ચયાપચયની આવશ્યકતાને અનુસારે વધારે એટીપીનું નિર્માણનું સંશ્લેષણ કરે છે? તો કે હા કરે છે. યુકેરિયોટ્સમાં આ તબક્કાઓ કઈ જગ્યાએ થાય? તો કે કણાભ સૂત્રની અંદર થાય છે. અને આ તબક્કા માટે શેની જરૂરિયાત હોય? તો કે O2 ની જરૂરિયાત હોય છે. એને શું કહેવાય? જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે. જારક શ્વસનની અંદર શું થાય? તો કે કાર્બનિક પદાર્થોનું એટલે કે પાયરુવિક એસિડ અત્યારે બની ગયા એનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને પછી CO2 પાણી અને વધુ જથ્થાની અંદર ઉર્જા મુક્ત થાય છે. આ પ્રકારની શ્વસન પ્રક્રિયા સામાન્યતઃ ક્યાં જોવા? તો કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે. આપણે આ પ્રક્રિયાનો આ નીચેના ભાગની અંદર અભ્યાસ કરવાના છે. ઉપર શું થતું હતું? અપૂર્ણ ઓક્સિડેશન થતું હતું. આપણે જોયું કે ન જોયું? અપૂર્ણ ઓક્સિડેશન લખ્યું છે. જ્યારે જારક શ્વસનની અંદર ગ્લુકોઝનું કેવું શ્વસન થાય છે? તો કે સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ખબર પડી? આમાં કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ચાલ, જારક શ્વસન. જારક શ્વસન છે એ છે શું? તો કે આપણે જારક શ્વસનની વ્યાખ્યા બોલતો સતીશ શું કીધું હમણાં? કેની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવાય? સર જેમાં ઓક્સિજનની હાજરી હોય એને જારક. હા, એને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. કઈ અઘરું છે નહીં. તો એને લીધે થાય છે શું? તો કે જો આપણે જોઈએ હવે ક્યાં છે જારક શ્વસનની પ્રક્રિયા. તો જો અહીંયા શું છે? પાયરુવેટ લખ્યું છે. પાયરુવેટ
પાયરુવેટ એટલે શું થાય? પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ થાય. એના કેટલા અણુઓ એક ગ્લુકોઝમાંથી બને? 2 અણુ. Ready? અહીં એક નામ આપ્યું છે સાઇટ્રિક એસિડ ચક્ર. બતાવીશ બધાને? શું હા, કામ સર. તો કે પેલી નીપજ આપણને મળે છે કે સાઇટ્રિક એસિડ મળે છે એટલે એનું નામ શું પાડ્યું છે? સાઇટ્રિક એસિડ ચક્ર. બીજું આનું નામ શું હોય? ક્રેબ્સ સાયકલ. સમજાણું? હવે હા સર. હા સર. પાયરુવિક એસિડ ને જો ક્રેબ્સ ચક્ર કયો, સાઇટ્રિક એસિડ ચક્ર કહો, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર કયો, ટીસીએ સાયકલ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. એનું નામ છે, આપણે આગળ આવશું. તો આ બધું કરવા માટે શેની જરૂર પડે છે? તો કે આ બધું કરવા માટે પાયરુવિક એસિડ છે એ ડાયરેક્ટ ને ડાયરેક્ટ આની અંદર જઈ શકતો નથી. આથી શું કરવું પડે? તો કે પાયરુવિક એસિડને એસિટાઇલ કોએન્ઝાઇમની અંદર ટ્રાન્સફર કરવો પડે, પછી એ ક્રેબ્સ સાયકલની અંદર જાય છે. તો આ જે રિએક્શન છે પાયરુવેટમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ બનવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? તો કે એને લિંકર રિએક્શન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી કે ન હા, ખબર સર. પડી? લિંકર રિએક્શન તમને પૂછે તો શું આન્સર આપો? તો કે પાયરુવિક એસિડ છે એ સીધો સાઇટ્રિક એસિડ અંદર જઈ શકતો નથી. તમે ડાયરેક્ટ ડોક્ટર બનવા અંદર જઈ શકતા નથી. શું કામ? તો કે એમાં તમારે નીટની અંદર ક્વોલિફાય કરવી પડે, સારા માર્ક લાવે તો એમબીબીએસ અંદર એડમિશન હોય. ખબર પડી? તો એવી રીતે પાયરુવિક એસિડ ડાયરેક્ટ ન જઈ શકે. એને કેમાં ટ્રાન્સફર થવું પડે? તો કે પાયરુવિક એસિડને એસિટાઇલ કોએન્ઝાઇમની અંદર છે ફેરવાવું પડે, અને એ જે ફેરવાની જે પ્રોસેસ એને શું કે લિંકર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. માનો કે લિંકર રિએક્શન ની અંદર થાય છે શું? તો કે જે આ એસિટાઇલ કોએન્ઝાઇમ છે, કોએન્ઝાઇમ છે એ કોની હારે જોડાય છે? તો કે પાયરુવિક એસિડ સાથે જોડાય છે. ત્યારે કઈ કઈ પ્રોસેસ થાય છે? તો કે એક CO2 નો અણુ છે એ મુક્ત થઈ ગયો. જો બતાવો, પાયરુવિક એસિડ ની અંદર કેટલા કાર્બનના મોલેક્યુલ હતા? 3 મોલેક્યુલ હતા. 3 કાર્બન હતા. જો અહીં લખ્યું છે 3 કાર્બન છે. હવે એમાંથી એક કાર્બન વયો ગયો એટલે કેટલા કાર્બન થઈ ગયા? 2 કાર્બન થઈ ગયા. તમને એમ પૂછે એસિટાઇલ કોએન્ઝાઇમ ની અંદર તમને કેટલા કાર્બન ધરાવતું સંયોજન મળે, તો શું આન્સર આવશે? 2 આન્સર, 2 કાર્બન યુક્ત આવશે. હવે આ 2 કાર્બન યુક્ત છે એમાં શું થાય છે? તો કે કોની સાથે જોડે? જો અહીંયા ઓક્ઝેલો એસિટિક એસિડ બતાવી તમને બધાને. હા સર. ઓક્ઝેલો એસિટિક એસિડ કેટલા કાર્બન વાળો છે? 4 કાર્બન. હવે આ 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે જોડાઈને શું બનાવે? તો કે 6 કાર્બન યુક્ત સંયોજન બનાવે. એને શું કે સાઇટ્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે. હવે આ સાઇટ્રિક એસિડ છે એમાંથી પાછું શું થાય? તો કે એક CO2 નો અણુ ગયો અને શું બને છે? તો કે NAD નું રિડક્શન થઈને NADH+H+ બને છે. હવે અહીંથી એક કાર્બન વયો જાય એટલે કેટલા કાર્બન યુક્ત સંયોજન બન્યું? તો કે 5 કાર્બન યુક્ત સંયોજન બન્યું. 5 કાર્બન યુક્ત સંયોજન છે એનું નામ શું છે? તો કે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. સર આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ તો સર મેં કંઈક સાંભળેલું છે, તો કાલે આપણે સાંભળ્યું હતું આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ ક્યાં આવતું હતું? તો કે એમોનિયાનું આપણે સ્થાપન કરતા હતા ત્યારે, યાદ આવે છે? હા સર. પહેલી જે પ્રોસેસ હતી એમાં આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ આવ્યો હતો. સમજાણું? ચાલો, હા સર. 5 કાર્બન યુક્ત સંયોજન માંથી પાછો એક કાર્બન વયો જાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વયો જાય છે. તો ટોટલ કેટલા કાર્બન ડાયોક્સાઇડ ગયા જો તો? એક CO2 અહીંયા, બીજો CO2 અહીંયા અને ત્રીજો CO2 અહીંયા. પાયરુવિક એસિડ કેટલા કાર્બન નો બનેલો હતો ભાઈ? 3 કાર્બન. 3 કાર્બન નો હતો. એમાંથી જે 3 કાર્બન હતા એ 3 કાર્બન તૂટી ગયા કે ન તૂટી ગયા? તૂટી ગયા. રેડી? હવે શું થાય છે? તો કે એક પાયરુવિક એસિડ માંથી 3 કાર્બન, બીજો પાયરુવિક એસિડ આવી રીતે કરશે 3 કાર્બન તૂટી જાય કે નહીં તૂટી જાય? તૂટી જાય. તો આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કર્યો કાર્બન ગ્લુકોઝ માંથી, તો એક હારે બધા CO2 ઉડાડી દીધા કે તબક્કાવાર CO2 ઉડાડ્યા? તબક્કાવાર. તો આપણે હિસાબ મળે છે કે આપણે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આપણે ગ્લુકોઝ છે એ નાખતા હતા ત્યારે 6 કાર્બન યુક્ત સંયોજન હતું. 3 કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ઉડે છે અને 3 કાર્બન ડાયોક્સાઇડ બીજું જે પાયરુવિક એસિડ હશે એ આ પ્રોસેસમાંથી પસાર થાય એટલે બીજા 3 કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડશે. એટલે આપણે શું કર્યું? ઉપર એક લાઈન સમજાતા કે એક આરે CO2 કાર્બન ગ્લુકોઝના બધા બંધ તોડીને ઉર્જા મુક્ત કરવાની આવતી નથી, તબક્કાવાર ઉર્જા મુક્ત થાય છે. એ લાઈન સમજાણી કે ન સમજાણી? હા સર. તો આપણે જો એક કાર્બન ડાયોક્સાઇડ અહીંથી મુક્ત કરી દીધો, એક કાર્બન ડાયોક્સાઇડ અહીંથી ને એક કાર્બન ડાયોક્સાઇડ અહીંથી મુક્ત કર્યો. હવે શું થયું? તો કે અહીંયા એક પ્રોસેસ થઈ કઈ? તો કે અહીંયા પાછું NAD નું રિડક્શન થયું ને NADH+H+ બન્યું. બીજું શું થાય? તો કે અહીંયા GDP માંથી GTP બને છે એટલે અહીંયા એક પ્રકારનું ઉર્જા મુક્ત કરતું સંયોજન બન્યું. GTP પણ શું છે? એક પ્રકારનું ન્યુક્લિયોટાઇડ છે. એ શું કરે છે? તો કે ઉર્જાના
ટ્રાન્સફરની અંદર મદદરૂપ થાય છે. ખબર પડી? હા સર. અહીંયા આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ હતો, એમાંથી શેમાં ટ્રાન્સફર થઈ ગયું? તો કે સક્સિનિક એસિડની અંદર ટ્રાન્સફર થાય છે. બતાવો સક્સિનિક એસિડ ક્યાં છે ઈ? હવે આ હા, 4 સર. કાર્બન યુક્ત હતું. પછી અહીંયાથી શું થાય? તો કે અહીંથી પાછું FAD છે એનું રિડક્શન થાય ને FADH2 બને. સર આ FADH2 શું કરે? તો કે જેમ NaDH2 નું ઓક્સિડેશન થાય ને પછી આપણને ઉર્જા મળવાની છે, એમ FAD નું રિડક્શન થઈને પણ આપણને ઉર્જા મળવાની છે. NAD નું રિડક્શન થઈ NADH પ્લસ H પ્લસ નું રિડક્શન ઓક્સિડેશન થઈને આપણને કેટલા ATP મળે? તો કે 3 ATP. કઈ જગ્યાએ મળે સર? તો કે આ જ્યારે ETS કરશો ત્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, જ્યારે FAD માંથી શું થાય? તો કે FAD માંથી પણ આપણને એનું ઓક્સિડેશન થઈને FADH2 નું ઓક્સિડેશન થઈને આપણને ઉર્જા મળશે, પણ કેટલા મળશે? 2 ATP મળશે. 2 ATP. ખબર પડી એટલી? આમાં કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. આ સક્સિનિક એસિડ છે એ કેમાં ટ્રાન્સફર થાય? તો કે એનું આમાં FAD નું રિડક્શન અહીંયા થાય છે, એમાંથી પછી આપણે બનશે મેલિક એસિડ, ને મેલિક એસિડ માંથી પાછું કોણ બનશે? તો કે ઓક્ઝેલોએસિટિક એસિડ બનશે. ત્યારે પાછું NaDH પ્લસ NaDH છે એનું રિડક્શન થઈને NaDH2 બને છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. કાંઈ ડાઉટ છે આમાં? ના સર. તો જો આવે એક પાયરુવિક એસિડ નું છે ને એનો જો અહીંયા સરવાળો માર્યો છે. પાયરુવિક એસિડ આવ્યું 4NAD પ્લસ આવ્યા. 4NAD પ્લસ ક્યાં ક્યાં છે? જો આપણે ગ્રીન કલર થી લખીએ. આ પેલો NAD પ્લસ છે, આ બીજો NAD પ્લસ, આ ત્રીજો NAD પ્લસ અને આ ચોથો NAD પ્લસ. ખબર પડી? હા સર. તો જો અહીંયા 4NAD પ્લસ ક્યાંથી આવ્યા ઈ? આ સમજાય છે ને? પછી FAD પ્લસ, FAD પ્લસ અહીં એક આવ્યો. આ કેટલાની વાત થઈ ભાઈ? તો એક પાયરુવેક એસિડ ની વાત થાય છે. એક પાયરુવેક એસિડ ની વાત થાય. પછી ADP, ADP ક્યાં બતાય તમને? ADP બતાય જ ક્યાંય? કા ADP હોય કા GDP હોય, બે માંથી એક હશે. જો અહીંયા GDP છે, હા સર. એ પ્રકારના એક પ્રકારના ઉર્જાના સાંધા તરીકે કામ કરે છે. અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ હશે. કણાપ સૂત્રનું મેટ્રિક્સ, કણાપ સૂત્રનું આધારક આપણે કીધું ને ક્યાં થાય છે? તો કે કણાપ સૂત્રની અંદર. કણાપ સૂત્રના કઈ જગ્યાએ? તો કે સર કણાપ સૂત્ર તો આપણે આવું હોય, આપણે ભણી ગયા છે. આ કણાપ સૂત્રનું બાહ્ય પટલ છે, અંતઃપટલ છે, આ રીતે કરેલું હોય, ગડીમય હોય, જેને આપણે ક્રિસ્ટી કહેતા હતા. ક્રિસ્ટીના ઉપર છે બધા ETS માટેના એન્ઝાઇમ આવેલો હોય. ને આ અંદરનો જે ભાગ છે, જે હું પીળા કલરથી હાઇલાઇટ કરું છું, એને શું કહેવાય? બધા પીળા કલરનો હાઇલાઇટ કરેલો ભાગ, હા સર. એને શું કહેવાય? કણાપ સૂત્રનું આધારક તરીકે ઓળખાય છે. તો આ પ્રક્રિયા છે કઈ જગ્યાએ થઈ? કે જે મેં પીળા કલરનું દર્શાવ્યું છે ને એને પીળા કલર દર્શાવીને શું કહેવાય? તો કે કણાપ સૂત્રનું આધારક તરીકે ઓળખવામાં કે. ખબર પડી? હા સર. ચલો હવે આપણે ગ્લુકોઝની વાત કરતા હોય તો ગ્લુકોઝમાંથી કેટલા પાયરુવિક એસિડ બને? 2 પાયરુવિક એસિડ હોય. તો અહીંયા 4 દુ 8 NAD થશે, 2 FAD થશે, 4 પાણીના અણુ થશે, 2 ATP થશે, ADP થશે. ખબર પડી? બધું ડબલ થઈ જશે. આ 6 CO2, 6 કાર્બનનું બનેલો ગ્લુકોઝ, 6 CO2 મુક્ત થઈ ગયા, આપણે બધી ઉર્જા મળી ગઈ. અહીંયા 8 NADH, 8 H પ્લસ, 2 FADH2 અને 2 ATP. આમાં મેં લખ્યું એમાં કોઈને કઈ વાંધો હોય બોલ? ના સર. કાંઈ વાંધો છે? હવે આમાં આપણે શું એડ કરશું? તો કે આની અંદર સર ઓલું એક આ એડ કરી નાખો ને, તો કે ગ્લાયકોલિસિસ એડ કરી નાખો. ગ્લાયકોલિસિસ તો એક ગ્લુકોઝ નાણુનું ગ્લાયકોલિસિસ કરે તો આપણને NaDH2 કેટલા મળતા હતા? 2 NaDH2 મળતા હતા. પ્લસ ATP કેટલા ચોખ્ખા મળતા હતા? 2. કેટલા મળતા હતા? જો ચેક કરો, ગણો પેલા. નેટ 2 ATP મળતા હતા. કેમ 2 ATP એવા એ આપણે ભણી ગયા છીએ. કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. તો અહીંયા આપણે 2 ATP લખી નાખશું. આ બે શું છે? NaDH2 છે, NaDH2 અને 2 ATP. તમે આખું સરવાળો કરો તો આખા ગ્લાયકોલિસિસ અને એક ગ્લુકોઝનું તમે ગ્લાયકોલિસિસ કરો અને કેપ ચક્ર કરો, તમને ટોટલ કેટલા NaDH2 મળે છે? ગ્લુકોઝના
ઓક્સિડેશન થી કેટલા NaDH2 મળે બોલો તો. અહીંયા 8 છે, અહીંયા કેટલા છે? 2 છે, 10 થાય. હા સર. એટીપી ગણો તો 2 એટીપી અહીંયા, 2 એટીપી અહીંયા. ખબર પડી? હા સર. પછી FAD કેટલા છે? 2. 2 FADH2 છે. હવે આની ગણતરી કરો કેટલા એટીપી થશે. જો 10 તેરી 30, આ 4, 38. આ કેટલા છે? 4 થશે એટલે 38 એટીપી થયા. સર તમે 38 ને તમે તો 36 કહેતા, પણ એ 36 એટીપી આપણે શું કામ કહેતા? તો કે જે 2 એટીપી જે છે એ આમાં દર્શાવેલ નથી. ક્યાં વપરાય? તો કે જ્યારે કણાપ સૂત્રની અંદર પાયરુક એસિડ આવશે ત્યારે વપરાય છે. એટલે આમ તમને નેટ પૂછે તો 38 લખવાના, અને આમ પૂછે તો કઈ રીતે લખવાના? 36 એટીપી લખવાના. પણ બે ઓપ્શન છે એક સાથે આપેલા નહીં હોય, એના અંદાજે તમને ખબર પડે. ખબર પડી એટલી વસ્તુ? હા સર. સર હવે તમે ઈ સમજાવો કે આ NaDH2 છે ને FADH2 છે, એમાં એટીપી કઈ રીતે બને? આપણે કાલ જોયું હતું ને કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંતની અંદર જ્યારે ભણ્યા હતા ત્યારે શું ભણ્યા હતા? તો કે ઇલેક્ટ્રોન સાયકલ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન છે, એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે ખાલી એટીપી બની જાય. પરંતુ ઈ એટીપી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનની અંદર પસાર થવાથી કઈ રીતે બને? તો એનો કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત હતો, એ ભણ્યા હતા. યાદ આવ્યું? હા સર. એવી રીતે આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે કે ETS માંથી કઈ રીતે NaDH2 અને FADH2 નું ઓક્સિડેશન થઈને આપણને ઉર્જા મળે એ આપણે અહીંયા ભણવાના છે. તો પહેલા આપણે ઉપરનું જે છે એ ભણી લઈએ, કે જે આપણે ભણી ગયા એનું રીડિંગ કરી નાખીએ. તો કે કણાપ સૂત્રની અંદર થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની જે અંતમ નિપજ છે એ કોણ છે? તો કે પાયરુવેટ છે. એ કોષ રસમાંથી ક્યાં છે? તો કે કણાપ સૂત્રની અંદર વહન પામે છે. જ્વારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે છે, નીચે મુજબ છે. કઈ કઈ છે? તો કે હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી 3 CO2 ના અણુ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. પણ હાઇડ્રોજન અણુઓ તબક્કાવાર ક્યાં દૂર થાય છે? તો કે જે આ NAD માંથી NaDH2 બને છે ક્યાંથી બને? તો કે NaDH2 આવ્યા ક્યાંથી? તો કે આ સાયકલમાંથી. અને તબક્કાવાર 3 CO2 કેમાંથી મુક્ત થાય છે? ગ્લુકોઝ માંથી કે પાયરુવેક એસિડના એક અણુમાંથી કે પાયરુવેક એસિડના 2 અણુમાંથી? તમને એમ પૂછે કે નીચેનાથી ખાલી જગ્યામાંથી 3 CO2 છે એ તબક્કાવાર દૂર થાય છે. આન્સર આપ્યો છે Pa ના એક અણુમાંથી, એટલે કે પાયરુવેક એસિડના એક અણુમાંથી, પાયરુવેક એસિડના 2 અણુમાંથી, ગ્લુકોઝ માંથી, કે આપેલ તમામ? એ આવે. હા, પાયરુવેક એસિડના એક અણુમાંથી 3 CO2 દૂર થાય. 2 અણુ લખવા તો અહીંયા 6 લખવા પડે, તો 2 લખો તો પાયરુવેક એસિડના 2 અણુ ને ગ્લુકોઝ બંને આન્સર આવી શકે. ખબર પડી? હા સર. એવી રીતના ક્વેશ્ચન તમને આમાંથી પૂછે કે પણ આ ગણતરી કઈ રીતે કરવી યાદ રાખવાનું. આ તો બહુ જ યાદ રાખવાનું, ખાસ યાદ રાખવાનું. કે તમને એમ પૂછે ગ્લુકોઝના અંતે કેટલા NaDH2 બને છે? ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશનથી કેટલા NH2 બને છે? NaDH2. તો શું લખવાનું? 10. કેટલા ચોખ્ખા એટીપી મળે છે? તો કે 4 એટીપી મળે. તમને એમ પૂછે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થી કેટલા એટીપી મળે? તો કે આના દ્વારા આનું ઓક્સિડેશન થઈને કેટલા મળે? આનું ઓક્સિડેશન થઈને કેટલા મળે? તો એ કરવાના. આના 30 ને 4 34 એટીપી આપણને એનાથી મળે, તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થી મળશે. ખબર પડી? હવે ગ્લાયકોલિસિસ ની વાત કરતો, ગ્લાયકોલિસિસ માં કઈ કઈ તબક્કા થાય? તો કે ગ્લાયકોલિસિસ ના 2 તબક્કા થાય. તો આ 2 અહીંયા સુધીની પ્રોસેસ છે, એમાં શું છે? ફોસ્ફેટ ઉમેરાય છે કે ફોસ્ફેટ દૂર થાય છે? આમાં શું થાય છે? તો કે ઉમેરાય છે. તો આને શું કહેવાય? ફોસ્ફરીકરણ કહેવાય. શું કહેવાય? ફોસ્ફરીકરણ અથવા તો ફોસ્ફોરાયલેશન કહેવાય. ને નીચે થાય છે એને શું કહેવાય? તો કે ફોસ્ફેટ દૂર થઈને એટીપી બને તો એને શું કહેવાય? વિફોસ્ફરીકરણ કહેવાય. પણ આ કઈ જગ્યાએ થાય? તો કે કોષ રસની અંદર થાય છે. ખબર પડી? હા સર. હા સર. જ્યારે ઓલા બધે ફોસ્ફરીકરણ એ બધું થાય છે કઈ જગ્યાએ થાય છે? તો કે કણાપ સૂત્રના આધારકની અંદર થાય છે. ચાલ આગળનું રીડ કરીએ. ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈને ઓક્સિજનના અણુ તરફ વહન પામે છે, સાથે સાથે એટીપી નું સંશ્લેષણ કરે છે. આમાં કઈ ડાઉટ છે? ના હા સર. સર. આ H પ્લસ અહીંયા છે, અહીંયા NaD પ્લસ છે, તો આ બેને જોડવાનું ક્યાંકથી તો ઇલેક્ટ્રોન આવતા છે ને બે આ તો પ્લસ પ્લસ છે, તો અપાકર્ષ થાય, બંને જોડાઈ શકે નહીં. તો અહીંયા ઇલેક્ટ્રોન આવશે એ કોના સ્વરૂપે આવશે? તો કે હાઇડ્રોજનના ભાગ તરીકે આપણા જે
સાઇટ્રિક એસિડ ચક્ર કયો, ટીસીએ કયો, ક્રેબ્સ ચક્ર કયો, એમાંથી હાઇડ્રોજનના ભાગ રૂપે દૂર થાય છે. આ લાઈન સમજાણી. અને O2 ના અણુ તરફ વહન પામે છે અને સાથે સાથે શું કરે તો એટીપી નું સંશ્લેષણ થાય છે. સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે કે પહેલી પ્રક્રિયા છે કણાભ સૂત્રના મેટ્રિક્સ એટલે કે આધારકની અંદર થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા છે કે ઈ ક્યાં થાય તો કે અંતઃપટલ પર થાય છે. અંતઃપટલ પર ક્યારે થશે તો કે જ્યારે ETS ભણશું ત્યારે. ક્લિયર એટલી વસ્તુ? આ ક્યાં થશે તો કે ETS ની અંદર આપણે હમણાં ભણશું. અને ઉપરની છે એ ક્યાં થશે તો કે ઉપરની જે છે એ કણાભ સૂત્રની અંદર થાય, કણાભ સૂત્રના આધારકમાં થાય. આપણે અહીંયા કીધું છે ને અહીંયા ઓક્સિજન ને પાણી મુક્ત થાય છે, કેમ ગયું નીચે છે આ છેલ્લે આપણે અહીંયા પાણી અહીંયા મુક્ત કરશું. છેલ્લે આપણે કીધું ને કે ઓલું કરો તો H2O મુક્ત થાય, CO2 મુક્ત થાય ને ઉર્જા મુક્ત થાય. તો આ પાણી ક્યારે બનશે તો કે આ પાણી છે જ્યારે H2 છે ઇલેક્ટ્રોનના ભાગરૂપે થાય ને ક્યાં જાય તો ઓક્સિજન સાથે જશે પછી H2O બનાવશે. મારે પાછળ આવી ગયું, પાછું લખી દઉં. આ રીતે થશે. H+ છે આ NAD+ માંથી NADH2 નું ETS માં શું થાય ઓક્સિડેશન થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે. ત્યારે H+ મુક્ત થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય ને કોની બાજુ જાય તો કે ઓક્સિજન પાસે જાય, બંનેનું જોડાણ થઈને H2O બનાવશે. જો અહીં બનાવશે. બને છે અહીંયા? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ અહીંયા સુધીમાં? ના સર. ચાલો હવે આગળ. કોષ રસમાં આવેલા કાર્બોદિતોનું ગ્લાયકોલાઇટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ જે પાયરુવેટ હતા એટલે પાયરુવેટ એસિડના 2 અણુઓ એ કણાભ સૂત્રના મેટ્રિક્સની અંદર પ્રવેશ કરે છે અને પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. જો નવો આવ્યો પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એટલે પાયરુવેટ માંથી શું દૂર થાય છે? હાઇડ્રોજન દૂર થાય છે. એટલે પાયરુવેટમાંથી હાઇડ્રોજન દૂર થયો એટલે એને શું કહેવાય તો કે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો અને ઓક્સિજનનું ઓક્સિડેશન થયું એટલે એને શું કહેવાય ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન છે એ પ્રક્રિયા થઈ. ખબર પડી છે કે નથી ખબર પડતી ભાઈ? બધું ભેગું થાય છે. હા સર ખબર પડે છે. એટલે કે પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે એ કઈ પ્રક્રિયાને વેગ આપે છે તો કે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયાને વેગ આપે છે. અને પાયરુવેટ છે એ ડીહાઇડ્રોજિનેઝની સાથે અન્ય ઉત્સેચક કાર્ય કરે જેવા કે NAD+ અને કો ફેક્ટર જે છે કો એન્ઝાઇમ જે છે સહ ઉત્સેચક છે જે આપણે કીધું જે પાયરુવિક એસિડ આવ્યું, કો એન્ઝાઇમ આવ્યું અને NAD+ આવ્યું. એને લીધે શું થયું? એસિટાઇલ કો એન્ઝાઇમ બન્યું. ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડનું દૂર થાય છે એટલે CO2 દૂર થયું. અને આનું શું થાય છે? આનું પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થયું ત્યારે NAD+ નું રિડક્શન થયું ને NADH બન્યું અને H+ બીજો જે બાજુમાં છે. ખબર પડે છે? કયો એન્ઝાઇમ છે? ઉપર જો લખો પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. અહીં જો એ લખો પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. એની માટે કોની જરૂર પડે છે કે Mg2+ આયનની જરૂર પડે છે. યાદ રાખજો, કાલે Mg2+ ભણ્યા હતા. હા સર. એની એક ઉપયોગિતાના અંતર શ્વસન નહીં ન્યા નો આપ્યું હોય તો એ અહીંયા આપ્યું છે એટલે યાદ એવા ઓપ્શન મૂકે કે Mg2+ નું ન્યા કાર્ય આપ્યા હતા એમાંથી એક કાર્ય ન આપે, આ કાર્ય આપે કે તો યાદ રાખજો ન્યા એડ કરી નાખજો. કોષ રસમાં આવેલા કાર્બોદિતનું ગ્લાયકોલાઇટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવેટ છે. આ બે વાર આવી ગયો ને આ પેરેગ્રાફ. ક્લિયર એટલી વસ્તુ? આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુઓનું વિઘટન અથવા તેને અપચય થવાથી આપણે ભણી ગયા ચય પ્રક્રિયા અને અપચય પ્રક્રિયા બંને ભેગું કરો તો ચયાપચય પ્રક્રિયા કહેવાય. એને ઇંગ્લિશમાં મેટાબોલિક રિએક્શન કહેવાય. ચય ક્રિયાની અંદર શું થાય તો કે નાના અણુઓમાંથી શું બને તો કે મોટા અણુઓ બને અને આની અંદર છે ઉર્જા જોવે. અપચયની અંદર શું થાય તો કે મોટા અણુમાંથી નાના અણુ બને અને આમાંથી ઉર્જા મુક્ત થાય. ખબર પડી? હા સર. અને NADH ના 2 અણુનું નિર્માણ થયું અને ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝના 1 અણુમાંથી નિર્માણ પામે છે. ખબર પડે છે કે આમાં કઈ ડાઉટ હોય તો બોલજો. ના સર. એસિટાઇલ કોએન્ઝાઇમ ત્યારબાદ ચક્રીય પથ જે છે એને શું કહે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ TCA ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર અથવા તો સાઇટ્રિક એસિડ ચક્ર અથવા તો હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકથી આપેલથી એને ક્રેબ્સ ચક્ર કહે. ત્રણેય એક જ વસ્તુ છે TCA. TCA માં આપણે જે નીચે ભણ્યા એ જ વસ્તુ અહીં લખી જો. TCA ચક્રનો પ્રારંભ એસિટાઇલ સમૂહની ઓક્ઝિલો એસિટિક એસિડ સાથે અને પાણી સાથે સંગઠિત થવાથી ટ્રાય એસિડના નિર્માણ સાથે થાય, સાઇટ્રિક એસિડના નિર્માણ સાથે થાય. તેથી આ પ્રક્રિયાને સાઇટ્રેટ સિન્થેસિસ ઉત્સેચક દ્વારા
કરવામાં આવે છે અને કોએન્ઝાઇમના એક અણુને મુક્ત પણ કરે છે. આ યાદ રાખજો. નવો એન્ઝાઇમ આવ્યો સાઇટ્રેસ સિન્થેઝ ઉત્સેચક નીચેનામાંથી કોનું નિર્માણ કરે તો સાઇટ્રિક એસિડનું નિર્માણ કરે, જે ટીસીએ ચક્રની પહેલી નિપજ છે. હવે સાઇટ્રેટનું આઇસોસાઇટ્રેટમાં સમઘટકતાકરણ દ્વારા રૂપાંતર થાય એટલે સાઇટ્રિકમાંથી શું બનશે તો કે આઇસોસાઇટ્રેટ અથવા તો આઇસોસાઇટ્રિક એસિડ બનશે, જે આમાં લખેલું નથી. અહીંથી અહીંયા શું આવશે તો આઇસોસાઇટ્રિક એસિડ વચ્ચે આવશે, અહીંયા લખેલું નથી. આ ડી કાર્બોક્સિલેશનના 2 સળંગ તબક્કા દ્વારા આગળ વધે છે ને શું બને છે તો કે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બને છે. આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી શું બને તો કે સક્સિનાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ કરે છે અને સાઇટ્રિક એસિડના બાકીના તબક્કામાં સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે ઓક્ઝેલો એસિટિક એસિડમાં ઓક્સિડેશન પામી ચક્રમાં આગળ વધવામાં મદદરૂપ થાય એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ પાછો અહીંયા આવે. ખબર પડી? હા સર. સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનિક એસિડના રૂપાંતરણ દરમિયાન એટલે કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ અહીંયા હશે, એમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમમાં સક્સિનિક એસિડની અંદર રૂપાંતર થવા દરમિયાન જીટીપીના એક અણુ નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહેવાય. ઉપર આપણે ફોસ્ફરસ જોતા હતા, એ આધારકમાં હતું કે કોષરસમાં હતું? કોષરસમાં હતું. આમાં ફોસ્ફરીકરણ થયું એટલે કે એટીપી અથવા તો જીટીપી નું નિર્માણ થાય છે. એ કેવું છે? એ કહેવાય આધારક આધારિત ફોસ્ફોરાયલેશન. હજી આપણે એક ફોસ્ફરીકરણ જોશું, એને શું કે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. ખબર પડી? ત્રણેય ફોસ્ફરીકરણ અલગ અલગ છે. કોષરસની અંદર થાય એને શું કહેવાય તો કે કોષરસની અંદર થતું ફોસ્ફરીકરણ. આધારકની અંદર થાય એને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહેવાય. આ યુગ્મ પ્રક્રિયાઓમાં જીટીપી જીડીપી માંથી રૂપાંતરણ પામે છે અને એડીપી નું એટીપી માં અંદર રૂપાંતરણ થાય છે. ચક્રમાં 3 સ્થાન એવા છે જેમાં NAD+ નું NAD+H+ ની અંદર રિડક્શન થાય છે અને એક સ્થાન FAD+ નું FADH નું રિડક્શન થાય છે. તો તમને આવું પૂછે કે મેલિક એસિડ નું ઓક્ઝેલોએસિટિક એસિડ ની અંદર રૂપાંતર થાય ત્યાં નીચેનામાંથી કોનું રૂપાંતર થાય? NAD+ નું NADH ની અંદર, FAD+ નું FADH ની અંદર, AB બંને કે NADH+ નું રૂપાંતર NAD+ ની અંદર થાય. તો શું આન્સર આવશે? A અને B બંને. મેં શું પૂછ્યું? મેલિક એસિડ નું ઓક્ઝેલોએસિટિક એસિડ ની અંદર કરવાનું છે. તો મેલિક એસિડ તો અહીંયા છે, બતાય છે મેલિક એસિડ. હું બ્લુ કલર થી ટિક કરું છું, બતાય છે મેલિક એસિડ? હા સર. એક મિનિટ, બતાણું મેલિક એસિડ. એમાંથી ઓક્ઝેલોએસિટિક ની અંદર રૂપાંતર કરે તો કઈ પ્રોસેસ થાય અહીંયા? NADH2 બને. NADH વાળી આવે એટલે એ ઓપ્શન આવે આન્સર. ટીસીએ ચક્ર દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમનું ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન માટે ઓક્ઝેલોએસિટિક એસિડના પુનઃનિર્માણની આશંકા છે. આ ચક્રીય પ્રક્રિયા છે એટલે ઓક્ઝેલોએસિટિક એસિડ સતત નિર્માણ થતો જ હોય. આમાં થયા હું આપણે ઉપરથી 3 કાર્બન યુક્ત પ્રોસેસ નાખી હતી, એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ બન્યું ત્યારે 1 કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો એટલે 2 કાર્બન વાળી આપણે આમાં નાખી હતી અને એ 4 કાર્બન સાથે જોડાઈને સાઇટ્રિક એસિડ 6 કાર્બન યુક્ત બનાવતો. એટલે આપણે છેલ્લે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 4 કાર્બન યુક્ત આપણે પાછું દેવું પડે એટલે આપણે પાછી દઈએ છીએ. જે ઓક્સિલોએસિટિક એસિડ હતું એ પાછું પુનઃનિર્માણ કરી દીધું, જે આ ચક્રનો પ્રથમ સભ્ય છે. વધુમાં NAD+ અને FAD+ નું પુનઃનિર્માણ ક્રમશઃ NADH+ અને FADH2 માંથી થવું જરૂરી છે. આમ શ્વસનની આ અવસ્થાના સમીકરણ સંક્ષેપમાં નીચે પ્રમાણે દર્શાવે છે. તો આ તમને નીચે સમીકરણ દર્શાવ્યું, સમજાણું કે ન સમજાણું? આપણે અત્યાર સુધી જોઈ ગયા કે ગ્લુકોઝનું વિઘટન થવાથી CO2 મુક્ત થાય છે. NAD+H+ ના 8 અણુ, FAD+FADH2 ના 2 અણુ અને 2 ATP ના અણુનું નિર્માણ થાય છે. ક્યાંથી થયા તો કે આમાંથી થયા, મેટ્રિક્સના અંદરથી. જ્યારે આના 10 અણુ થાય, 2 ઓલામાંથી થતા હતા. અત્યાર સુધી શ્વસનની ચર્ચા દરમિયાન ન તો ઓક્સિજનના ઉપયોગની અને ન તો કે એટીપીના ઘણા બધા અણુઓની ચર્ચા કરી. આપણે ક્યાં એટીપી કે એટલા બધા બને પણ અહીંયા તો કે એટીપી બહુ બન્યા નહીં. તો ક્યાં થાય તો કે નીચે થાય છે. NADH+H+ અને FADH2 ના સંશ્લેષણની ભૂમિકા શું હશે તો કે નીચે જોવું પડે. અને શ્વસનમાં O2 ની ભૂમિકા શું છે, એટીપી કેવી રીતે નિર્માણ પામે છે, આપણે નીચેના ટોપિકની અંદર ભણવાનું છે. તો ઉપરનું છે એ તમે 2-3 મિનિટ રીડ કરી લો. એમાં કઈ ડાઉટ હોય તો મને અત્યારે પૂછો. સર હા, આપણે ગ્લુકોઝ સંપૂર્ણ આપણે ઓક્સિડેશન માટે તો એમાં 2 જીટીપી મળે ને? કેમ? સંપૂર્ણ ઓક્સિડેશન કરીએ એટલે સંપૂર્ણ ઓક્સિડેશન ની અંદર આ આખું ગણી લેવાનું આવે. હા, એટલે આપણે અહીંયા સાઇટ્રિક ચક્ર સુધીનું જે છે તો ત્યાં સુધી 2 જીટીપી મળશે ને? હા, ત્યાં સુધી 2 જીટીપી મળે. પણ એવું એમ કે સાઇટ્રિક એસિડમાં પ્રવેશ કરતા પહેલા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થી આપણને કેટલા એટીપી મળે છે?
તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કોનું થશે તો કે NaDH2 નું થશે. NaDH પ્લસ H પ્લસ ના કેટલા અણુ આપણે સાઇટ્રિક એસિડ પહેલા મળી ગયા, અથવા તો સાઇટ્રિક એસિડ પહેલા આપણને એક NAD મળે છે. એની કરતા એમ પૂછે કે તમે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના અંતે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થી કેટલા અણુઓ મળે છે. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કોનું થવાનું NaDH2. તો આપણે લિંકર રિએક્શનમાં પ્રવેશ કરી એ પહેલા NaDH2 ના કેટલા અણુ છે આપણી પાસે, એક ગ્લુકોઝના અણુમાંથી 2 છે. હા સર. તો આના 2 થાય તો કેટલા થાય, 2 ગુણ્યા 3 એટલે 6 એટીપી મળે. કોના ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ખબર પડી કે ન ખબર પડી? હા સર. હા સર. બીજો કઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એ શું કાર્ય કરતું હતું ખબર છે આપણને? તો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થતો હતો ત્યારે હાઇડ્રોજન છે એ અંદરના ભાગ તરફ વધુ આવતા હતા. એ અંદરના ભાગ તરફ વધુ આવતા હતા એને લીધે શું થાય તો કે એ અંદરની ભાગની અંદર વધુ આવતા તેને લીધે અંદરની બાજુ હાઇડ્રોજનની સાંદ્રતા વધતી હતી, બહારની બાજુ હાઇડ્રોજનની સાંદ્રતા ઘટતી હતી. યાદ આવે છે આવું? એને લીધે શું થતું હતું કે એ જે આ સાંદ્રતાનો ઢોળાંશ સર્જાતો હતો, એ જ્યારે ઢોળાંશ તૂટતો હતો ત્યારે જે ઉર્જા મુક્ત થતી હતી એ શું કરતો હતો, એટીપી સિન્થેસિસ જે છે, જે F0 અને F1 બે વિભાગની અંદર વિભાજિત હતું એ એટીપી બનાવતો. યાદ આવે છે? હા હા સર. સર. તો એ જ વસ્તુ અહીંયા છે. જો એટીપી કોના દ્વારા બને છે તો કે H પ્લસ નો સાંદ્રતા ઢોળાંશ તૂટે છે. હવે એટીપી બનાવવા માટે આપણે શું કરવું પડે તો કે હાઇડ્રોજન છે એને અંદરની અંદર વધારે પ્રમાણની અંદર એકત્રિત કરવા પડશે. એ કોના દ્વારા થાય તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફોર્મ સિસ્ટમ દ્વારા થશે. ખબર પડી? આમાં અલગ અલગ સંકુલ છે એ યાદ રાખવા પડે કે કયા કયા સંકુલ છે. સંકુલ 1, સંકુલ 2, સંકુલ 3, સંકુલ 4 એવી રીતના જે સંકુલ આપ્યા છે એ ખાસ છે યાદ રાખવા પડે. જેને જૂની ટેક્સ્ટ બુક હશે એને જૂની ડાયાગ્રામ હશે. છે જૂની ટેક્સ્ટ બુક કોઈ પાસે? NCERT ની જૂની ટેક્સ્ટ બુક, એમાં ખાલી બ્લુ કલરનું જ હશે, એમાં કઈ આવું નહીં હોય. ના સર, નવી છે. ઓકે સતીશ તારે? ચાલો હવે આપણે ETS ભણવાનું છે. તો ETS ની અંદર શું ભણશું તો કે શ્વસન પ્રક્રિયામાં હવેના તબક્કામાં NaDH પ્લસ H પ્લસ, અહીંયા પ્લસ ઉપરનો હવે પ્લસ અહીં વચ્ચેની સાઈડ આવશે, NaDH પ્લસ H પ્લસ, અને FADH2 માં સંચય પામેલી ઉર્જા છે એ મુક્ત થાય તેમજ ઉપયોગમાં લેવાય છે અને શું બનશે તો કે એટીપી બનશે. આ ત્યારે પ્રાપ્ત જ્યારે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે અને H2O ના નિર્માણ માટે ઇલેક્ટ્રોન અને O2 H2O ના નિર્માણ માટે ઇલેક્ટ્રોન છે O2 ને પ્રાપ્ત થાય. ચયાપચય પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકમાંથી અન્ય વાહક તરફ જાય છે તેને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે ETS કહેવાય છે. અને તે કણાભ સૂત્રના અંતઃપટલની અંદર હોય. આ બાહ્ય પટલ છે, આ અંતઃપટલ છે, આપણે બધું બનાવ્યું એ બધું ક્યાં હતું તો કે અહીંયા વચ્ચે આધારકની અંદર હતું. હવે આ બહારની બાજુ છે, આ અંતઃપટલ છે અને અંદરનો ભાગ છે. આ ત્રણેય વસ્તુની અંદર ખબર પડે છે અલગ અલગ વસ્તુ છે. હા સર. જો અહીંયા એ વસ્તુ દર્શાવે છે કણાભ સૂત્રનો અંતઃપટલ. જો આ વસ્તુ છે ને હું અલગ અલગ પેનથી દોરું છું પછી તમને સમજો. આ ક્રિસ્ટી બતાણી બધાને? હા સર. આ બાહ્ય પટલ બતાણું હા અને આ સર. યલો કલરનો ભાગ. ચાલો, યલો કલરનો ભાગ છે એ શું છે? આધારક. આધારક છે. તો એ આધારક કઈ જગ્યાએ? જો અહીંયા છે. બતાણું બધાને? આધારક બતાય છે. હવે આ હા, બ્લુ સર. કલર થી પડદો બતાવ્યો છે એ કયો પડદો છે ભાઈ? પટલ જે કે છે આપણે અંતઃપટલ. અંતઃપટલ છે. જો આ અંતઃપટલ બતાય, બતાવો અંતઃપટલ સર. એ બ્લુ કલર થી છે. અને બહારનો જે ભાગ જે છે, જે બાહ્ય પટલ અને અંતઃપટલ વચ્ચે આવેલો છે એને હું રેડ કલર થી ટીક કરું. આ બતાય છે. હા એ સર. પોર્શન કયો છે? બે પટલ વચ્ચેનો અવકાશ છે કે નહીં? હા સર. એ કઈ જગ્યાએ છે? જો આ બાજુ છે. બતાનો અંતઃપટલીય અવકાશ. હા સર. એટલે મેં શું કર્યું છે ખબર? અહીંથી એટલો ભાગ કાપીને અહીંયા મૂક્યો, એટલો ભાગ કટ કરીને મૂક્યો. એટલે આ ભાગ છે ને એ અહીં બહારની બાજુ છે, આ ભાગ વચ્ચે છે ને આ ભાગ અંદરની બાજુ. એમ ન કરવું હોય, આ બાજુથી કટ કરો તમને વધુ સમજાય.
હવે બધા જ બનાના પીળો ભાગ છે, અંદરની બાજુ છે, બ્લુ ભાગ છે, વચ્ચે છે ને રેડ ભાગ છે, બહારની બાજુ છે. સમજાઈ ગયું આ આકૃતિ ક્યાંથી હા ઉપાડી? સર. હા સર. હવે આપણને ખબર છે ઓલી બધી આપણે ક્રેબ સાયકલ ની બધું કરતા હતા એ બધું કઈ જગ્યાએ હતું? આધારક. આધારક ની અંદર. તો આધારક કયો ભાગ છે? પીળા કલર વાળો ભાગ છે. એટલે એ બધી પ્રોસેસ અહીં થતી હશે કે નહીં થતી હોય? સર. એને લીધે અહીંયા NaDH2 ની બધા બન્યા હશે કે નહીં બન્યા હોય? તો જો અહીંયા આધારક ની અંદર NaDH+ છે, બતાણો. હા સર. પછી બીજા બધા H+ ની બધું આવશે, એ બધું કઈ જગ્યાએ? તો કે આધારક ની અંદર. એટલે અહીંયા શું થાય છે તો કે જેમ જેમ કણાપ સૂત્રની અંદર આવશે એમ પ્રમાણે અહીંયા H+ ની સાંદ્રતા છે એ ક્યાં વધશે? તો કે આંતરપટલીય અવકાશની અંદર વધશે. તો જો અહીંયા આંતરપટલીય અવકાશની અંદર વધારે H+ ભેગા થયા કે નથી થતા? અહીંયા આ બહારની બાજુ કીધું એટલે શું થયું? આ કયો છે? આપણે અંતઃપટલ છે. આ આંતરકોશીય આંતરપટલીય અવકાશ છે, બહારની બાજુ લખી છે. ખબર પડી? અને આ આધારક છે. હા સર. H+ ત્યાંથી અહીંયા જેમ આવશે એમ ATP બનતા જાય. ખબર પડી? તો હવે અહીંયા બહારની બાજુએ મારે ATP અરે H+ બધા કરવા પડે. શું કરવું પડે? તો કે સાયટોક્રોમ આપણે જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એમાંથી આપણે કરવું પડે. સમજાય છે? હા સર. તો હવે હા, જો સર. આપણે ભણીએ કણાપ સૂત્રનો જે આધારક છે એમાં TCA ચક્ર દરમિયાન NaDH થી નિર્માણ પામતા જે ઇલેક્ટ્રોન છે એ કોના દ્વારા ઉદ્દીપન પામે છે? જો ઉત્સેચકનું નામ આવ્યું NaDH ડિહાઇડ્રોજિનેસ. શું કરે છે? NaDH ને માંથી હાઇડ્રોજન દૂર એટલે ડિહાઇડ્રોજિનેસ કરવું પડશે. કઈ જગ્યાએ છે? તો કે સંકુલ 1 ની અંદર. જો અહીં સંકુલ 1 બતાય તમને. સંકુલ 1 ક્યાં આવ્યું? હા સર. શું લખ્યું છે? NaDH ડિહાઇડ્રોજિનેસ. શું કરશે? તો કે NaDH માંથી હાઇડ્રોજન દૂર કરી નાખશે. એટલે હાઇડ્રોજન નીકળ્યા, એની સાથે સાથે પાછા ઇલેક્ટ્રોન નીકળે કે ન નીકળે? ઇલેક્ટ્રોન ગયા અહીંયા. હાઇડ્રોજન હતા એ ક્યાં ગયા? તો કે હાઇડ્રોજન અહીંયા. બતાણું? ઇલેક્ટ્રોન હા, ફરશે, જેમ હા, જેમ સર. ઇલેક્ટ્રોન ફરશે એમ શું કરશે? તો કે હાઇડ્રોજન ને અંદર નાખતા જાય. તો એ જો અહીંયા આવે છે. હવે NaDH ડિહાઇડ્રોજન દ્વારા ઓક્સિડાઇઝ થઈ. એનું ઓક્સિડેશન થયું કે ન થયું NaDH2 નું? થયું. ત્યારબાદ અંતઃપટલમાં આવે યુબિકોનોન તરફ સ્થળાંતરિત થાય છે. કોણ સ્થળાંતરિત થાય છે? કે ઇલેક્ટ્રોન છે. જો આખી વાત કહેવા છો, કણાપ સૂત્રના આધારકમાં આવેલા TCA ચક્ર દરમિયાન ઉત્પન્ન થતા NaDH થી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન જે છે, એટલે ઇલેક્ટ્રોનની વાત થાય છે, એ ઉત્સેચક NaDH2 ડિહાઇડ્રોજનેઝ દ્વારા ઓક્સિડાઇઝ થાય છે અને ત્યારબાદ ઇલેક્ટ્રોન અંતઃપટલમાં આવેલ યુબિક્વિનોન તરફ સ્થળાંતર થાય છે. યુબિક્વિનોન બતાય છે. આ UQ લખ્યું છે. ઇલેક્ટ્રોન હા, અહીં આવ્યું કે ન આવ્યું? હા સર, ઇલેક્ટ્રોન અહીં આવ્યું. આવ્યું. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા હશે તો અહીંયા H+ પડ્યો હશે, એને અહીંયા કરીને પછી જ્યારે ઇલેક્ટ્રોન આની અંદર જાય ત્યારે H+ અંદર નાખી દે કે નહીં નાખી દે? જેવું ફોટોસિન્થેસિસની પ્રકાશ પ્રક્રિયા થતું તેવું થાય છે કે નથી થતું? ઇલેક્ટ્રોન થાય છે. પરિવહન તંત્રનું કાર્ય શું થાય? તો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એ કરશે શું? તો કે હાઇડ્રોજનને અંદર નાખશે, એને લીધે હાઇડ્રોજન સાંદ્રતા જે ઢોળાણ છે ઉત્પન્ન કરશે. ચાલો, યુબિક્વિનોનમાં શું થાય છે? તો કે યુબિક્વિનોન જે સંકુલ 2 છે, બીજું યુબિક્વિનોન જો અહીંયા આવ્યું છે. સંકુલ 2 કઈ ગયો? આવ્યું અહીંયા છે યુબિક્વિનોન. યુબિક્વિનોન FADH2 ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે જે સાયટ્રિક ચક્રમાં સક્સેનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થયા હતા. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન ત્યાં ઉત્પન્ન થતા તે એની પાછળ મોકલવા તો પડે ને, બધું અંદર ને અંદર તો રાખવું પડે. ઇલેક્ટ્રોન કઈ કણાપ સૂત્રની બહારથી તો આવતા નથી કે ઇલેક્ટ્રોન પાછા બહાર જાય, એટલે બધા અંદર ને અંદર રાખવા પડે. શું કરે? તો કે જેટલા ઇલેક્ટ્રોન છે એ યુબિક્વિનોન કેટલા પ્રાપ્ત કરે? જેટલા સાયટ્રિક એસિડ ચક્ર એટલે કે TC સાયકલની અંદર જેટલા સક્સેનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન થતા હતા એ બધા ઇલેક્ટ્રોન અહીંયા પાછા મુક્ત થાય છે. રિડ્યુસ યુબિક્વિનોન એટલે કે શું થયું? કે જેની આરે યુબિક્વિનોન છે એની અંદર હવે હાઇડ્રોજન એડ થઈ ગયો, એને શું કે યુબિક્વિનોલ કહેવાય છે. એ ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ તરફ સાયટોક્રોમ BC1 મારફતે સ્થળાંતર કરી ઓક્સિડાઇઝ પામે છે. એટલે પાછું ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવે છે. ક્યાં આવ્યું? તો કે જો સંકુલ 3 ની અંદર બતાવી છે સાયટોક્રોમ BC1. હા સર. હા અહીંયા સર. સાયટોક્રોમ B છે. જો અહીંથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, અહીંથી પણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવે? તો કે જો અહીંયા FAD વાળું જે હતું એમાંથી યુબિક્વિનોન રિડ્યુસ થતું હતું, એમાં પાછું શું બને છે? તો કે યુબિક્વિનોન છે એ કેવો થઈ જાય છે? કે રિડ્યુસ થઈ જાય છે. એ પાછી ઇલેક્ટ્રોન કોણ બને? તો કે સાયટોક્રોમ B મેળવે છે. અહીંયા સર બધું FEH શું લખ્યું છે?
તો કે આ બધા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની કોણ મહત્વનો ભાગ ભજવે છે? FeS એટલે કે આયન અને સલ્ફર છે ભજવે છે ભાગ. ખબર પડી? હા સર. સાયટોક્રોમ સી શું છે? તો કે સાયટોક્રોમ સી છે એક નાનો પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય. અંતઃપટલની બાહ્ય સપાટી ક્યાં છે? અંતઃપટલ એટલે કે આ બ્લુ કલરનો છે. બાહ્ય સપાટી એટલે કે બાહ્ય પટલ તરફ કોણ આવે? તો કે બાહ્ય પટલ તરફ આવે. તો બતાય છે સાયટોક્રોમ સી તમને બધાને. સાયટોક્રોમ હા, સર. છે શું? તો કે પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી આવે. એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન સંકુલ 3 અને 4 ની વચ્ચે સ્થળાંતરિત કરાવનાર છે. કોને? ઇલેક્ટ્રોનને. જો અહીંથી ઇલેક્ટ્રોન લીધું, સંકુલ 3 છે આ સંકુલ 4 છે. સંકુલ 4 કઈ ગયું? અહીં સંકુલ 4 કઈ ગયું? અહીંયા છે. એની વચ્ચે ઇલેક્ટ્રોનની હેરફેર કરાવે. બતાય છે સાયટોક્રોમ સી એક પ્રકારનું પ્રોટીન છે. સંકુલ 4 છે એ સાયટોક્રોમ સી જે ઓક્સિડેઝ સંકુલ છે તેમાં સાયટોક્રોમ એ અને A3 અને 2 પ્રકારના કોપર કેન્દ્ર ધરાવે છે. 2 પ્રકારના કોપર કેન્દ્ર છે. આ પહેલું અને આ બીજું. બતાવો. તમને કેમ પૂછે કે કોપર કેન્દ્ર કઈ જગ્યાએ? તો કે ચોથા નંબરનું જે સંકુલ છે ETS ની અંદર, એની અંદર આવેલા છે. આમાં કઈ ડાઉટ થાય છે? ના સર. ના સર. જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં શૃંખલામાં એક વાહકથી બીજા સુધી પહોંચે છે, એટલે કે સંકુલ 1 થી સંકુલ 4 દ્વારા પ્રસાર થઈ ઉપરથી નીચે તરફ આવ્યો, ત્યારે તેઓ એટીપી સિન્થેસ થી યુગ્મિત થઈને એડીપી તેમજ અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપી નું નિર્માણ કરે છે. શું કામ કરે છે? તો કે અહીંથી હાઇડ્રોજન આવ્યા કે ન આવ્યા? જો અહીંયા હાઇડ્રોજન સાંદ્રતા હા, હોય, સર. અહીંયા સાંદ્રતા ઘટે છે. આ જો આ કોણ આવ્યું? એક મિનિટ, ગ્રીન કલરથી કરું છું. આ તમને શું જોવા મળે છે? એટીપી સિન્થેસ જોવા મળે છે કે નથી જોવા મળતો? હા સર, જોવા મળે. અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ શું કામે છે ભાઈ? અહીંયા પ્લસ માઇનસ જેવું હોય નહીં, પણ અહીંયા પ્લસ માઇનસ એવું માટે દર્શાવે કે અહીંયા હાઇડ્રોજનની સાંદ્રતા કેવી છે? વધુ છે. અહીંયા હાઇડ્રોજન સાંદ્રતા કેવી છે? ઓછી છે. અહીંયા શું થયું? એડીપી પ્લસ ઇનકાર્બનિક ફોસ્ફેટ જોડાઈને એટીપી બને છે. ખબર પડી બધાને? હા સર. હવે બીજું શું થાય છે? તો કે અહીંયા છે O છે, બીજા હાઇડ્રોજન છે જે ઇલેક્ટ્રોન સાથે જોડાયેલા છે, એ બંને શું કરે? H2O નું નિર્માણ કરે છે. કઈ જગ્યાએ H2O નું નિર્માણ થાય છે? તો કે સંકુલ 4 ની જગ્યાએ. ખબર પડી? હા સર. આ દરમિયાન સંશ્લેષિત થનારા એટીપી અણુઓની જે સંખ્યા છે ઇલેક્ટ્રોન દાતા ઉપર નિર્ભર કરે. કોણ ઇલેક્ટ્રોન આપે? NADH+H+ આપે છે કે FAD આપે? NADH ના એક અણુનું ઓક્સિડેશન થઈને એટીપી ના 3 અણુઓનું નિર્માણ થાય છે. આપણે ક્યાં કરતા હતા ને 3 ગુણ્યા જેટલા NADP હોય એના દ્વારા એટીપી બનાવતા હતા. ખબર પડી આ 3 ક્યાંથી આવતા હતા? તો કે NADH+H+ નું જો ઓક્સિડેશન થાય તો 3 એટીપી ના અણુ સર્જન થાય, જ્યારે FADH2 નું એક અણુમાંથી એટીપી ના 2 અણુનું સર્જન થાય. ખબર પડી ભાઈ? હા સર. જો શ્વસનની જારક પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરીમાં જ પૂરી થાય છે આ પ્રક્રિયા આખી, અને પ્રક્રિયાના અંતિમ ચરણમાં ઓક્સિજનની ભૂમિકા છે એ સીમિત છે. જો ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક શું કામે છે? તો કે કારણ કે આ તંત્રમાં H2 ને મુક્ત કરીને સમગ્ર પ્રક્રિયા સંચાલિત કરે છે. ઓક્સિજન છે એ અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે. આપણને ખબર છે H+ અહીંયા ક્યારનું આટા મારતું હતું. હવે એ H+ ને લઈ છે કોણ? તો કે ઓક્સિજન. એને લઈને શું બનાવે? તો કે H2O બનાવે છે. ખબર છે? તો તમને એમ પૂછે કે ETS કયો કે સંપૂર્ણ પ્રક્રિયાને અંતે શ્વસન હાઇડ્રોજન પ્લસના ગ્રાહક તરીકે કોણ વર્તે છે? તો આન્સર શું આવશે? ઓક્સિજન. ઓક્સિજન આવશે. કારણ કે આ સમગ્ર તંત્રમાંથી હાઇડ્રોજનને મુક્ત કરીને સમગ્ર પ્રક્રિયા, હવે માનો કે વધારે પડતા હાઇડ્રોજન અંદર ભેગા થઈ ગયા, શું કરતો કે નકરા એટીપી સંશ્લેષણ કરીને પછી એટીપી નાખવા ક્યાં? તો એ હાઇડ્રોજન છે એ પાછા બ્લોક કરી દે. પણ એ બ્લોક કોના દ્વારા થાય છે? તો કે ઓક્સિજન દ્વારા થાય અને પાણી બને. ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે. ફોટોફોસ્ફોરાઇલેશન કરતા વિરુદ્ધ જ્યાં પ્રોટીન ઢાળના નિર્માણમાં પ્રકાશ ઉર્જાનો ઉપયોગ ફોસ્ફોરાઇલેશન માટે થાય છે, ત્યારે ફોસ્ફોરાઇલેશન એટલે ક્યુ ફોસ્ફોરાઇલેશન વાત કરતા હતા? પ્રકાશ ઉર્જાની અંદર થતું. એમાં શું થતું હતું? તો કે એમાં ઢાળી કઈ રીતે ઉત્પન્ન કરતા હતા? તો કે અંદરની બાજુએ હાઇડ્રોજનની સંખ્યા વધુ હતી. આમાં કેવું છે? તો કે બહારની બાજુ હાઇડ્રોજનની સંખ્યા વધુ થાય છે. શ્વસનની આ પ્રકારની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે, જેના ફળ સ્વરૂપે આ કારણથી થતી ક્રિયાવિધિને શું કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહેવાય. ખબર પડી? ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કોને કહેવાય? કે ETS ની અંદર NADH2 FADH2 ના આધારે પછી જે એટીપી બને છે એને શું કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહેવાય. પટલ સાથે સંકળાયેલ એટીપી સંશ્લેષણ ક્રિયાવિધિ વિષયમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો, જેને અગાઉના કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત એટલે કે રસાયણ તક કહેવાય છે. એમાં એટીપી સિન્થેસ ક્યાં છે? તો કે સંકુલ 5 ની મદદથી આવે છે.
પાણી કોનાની મદદથી બનતું હતું તો કે સંકુલ 4 ની મદદથી બનતું. જ્યારે સંકુલ 5 છે એ શું કરે તો કે એટીપી નિર્માણની અંદર મદદરૂપ કરે છે. કોના ETS ની અંદરની વાત થાય તો કે કણાભ સૂત્રના અંતઃપટલની અંદર જે ETS આવ્યું છે એની વાત થાય છે. ખબર પડી? હા સર. F0 હા, અને સર. F1 F0 ક્યાં હોય તો કે અંતર્ગત કલાની અંદર આવેલું હોય છે જે શું કરે તો કે અંતઃપટલને પાર કરવા માટે H+ ને મદદ કરે છે. F1 છે એ શીર્ષ પ્રદેશની રચના કરે પરગીય પટલમય પ્રોટીનની સંકુલની મદદ હોય છે જ્યાં સુધી ATP નું સંશ્લેષણ થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ATP નિર્માણ કેટલા H+ ના આધાર થાય કે 2 H+ છે જ્યારે આંતરપટલ અવકાશમાંથી આધારકની અંદર આવે છે ત્યારે 1 ATP નું નિર્માણ થાય છે. ક્યારે 2 H+ આવે ત્યારે. અહીંયા સુધી કઈ ડાઉટ હોય તો બોલો. સર હા હા સર. આપણે આ સંકુલ 5 લખ્યું છે તો ETS માં ક્યાં આવે એટીપી સિન્થેસિસ? જો ના નીચે લખ્યું છે F0 F1 નથી. હા એટલે સંકુલ 5 લેવાનું ને સર? હા એ સંકુલ 5 ગણો. હા સર. કોપર છે એના 2 અલગ અલગ ઘટકો કયા સંકુલની અંદર હતા? સંકુલ 4 ની અંદર. ખબર છે? પાણી બન્યું હા ન્યા. સર. પાણી બન્યું ન્યા. બાકી બીજા બધા ઘટકોની અંદર કોણ આવે છે? જો સંકુલ 2 ની અંદર સંકુલ પછી 1 ની અંદર FeS આવે છે. સંકુલ 2 ની 3 ની અંદર પણ આવે છે FeS, Fe અને S એટલે કે આયર્ન અને સલ્ફર. સંકુલ 3 ને સાયટોક્રોમ B(C1) કહેવાય. સંકુલ 1 એની અંદર કોણ આવે છે તો એને ડિહાઇડ્રોજિનેઝ આવે છે. બીજું એક આ ખાસ આ રહી ગયું. સંકુલ 2 ની અંદર શું થાય તો કે સક્સિનેટ એટલે કે સક્સિનિક એસિડ છે એમાંથી ફ્યુમેરેટ બને છે એટલે ફ્યુમેરિક એસિડ જેવું બનતું હશે. ખબર પડ્યું? સંકુલ 4 ની અંદર કોણ છે તો કે સાયટોક્રોમ C ઓક્સિડેઝ છે, એક પ્રકારનો એન્ઝાઇમ છે. સક્સિનેટનું ડિહાઇડ્રોજિનેઝ એટલે કે સક્સિનિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર કરીને શું બને તો ફ્યુમેરેટ બને છે. ચાલો હવે જોઈએ શ્વસન સંતુલન ચાર્ટ. તો કે પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝ અણુના નિર્માણ થનાર વાસ્તવિક એટીપી ની ગણતરી કરવી હવે અસંભવિત છે, પરંતુ વાસ્તવમાં આ એક સિદ્ધાંત અભ્યાસ જ થઈ રહ્યો છે કેમ કે આ ગણતરી કેટલીક નિશ્ચિત કંપનીઓના આધારે જ કરાય. તો આમાં જો આપણે કીધું તો 38 એટીપી બને છે. હવે આમાંથી કેટલા પટલની અંદર જાતા હશે કેટલા થતા હોય એ કઈ હજી આપણે ગણેલું નથી. એટલે તમને પૂછે કે વાસ્તવિક પ્રાપ્તિ છે જારક શ્વસન દ્વારા કેટલા અણુઓની થાય તો કે 38 એટીપી ની થાય. જ્યારે તમારે ગુજરાત બોર્ડ હતું એટલે કે ગુજરાત બોર્ડ છે અત્યારે, પરંતુ જ્યારે ગુજરાત બોર્ડે એની ટેક્સ્ટ બુક હતી ત્યારે કેટલા એટીપી આપતા હતા તો કે 36 એટીપી આપતા. ખબર પડી? એટલે અમુક રેફરન્સ બુક હશે એમાં 36 હશે, એમાં અમુક છે એમાં 38 હશે. એટલે આપણે અત્યારે NCERT પ્રમાણે કેટલા લખવાના? 38 લખવાના. એક ક્રમિક સુવ્યવસ્થિત ક્રિયાત્મક પરિપથ છે. કોણ તો કે આ જે કર્યો એ, જેમાં એક ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ થાય, જેમાં ગ્લાયકોલિસિસથી શરૂ થઈને TCA અને ETS પરિપથ પછી એક આવે છે. એવું નથી થતું ગ્લાયકોલિસિસ પછી ડાયરેક્ટ ETS આવે. ગ્લાયકોલિસિસ પછી TCA એ આવશે ને પછી ETS આવશે. ગ્લાયકોલિસિસના સંશ્લેષિત NADH છે કણાભ સૂત્રમાં આવે છે, ત્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કઈ જગ્યાએ થાય છે? કોષરસની અંદર, આધારકની અંદર, અંતઃપટલ તંત્ર જે ક્રિસ્ટીની અંદર આવ્યું છે ત્યાં કે આપેલ તમામમાં? અંતઃપટલ. હા, અંતઃપટલ તંત્ર કે જ્યાં ETS છે. પરિપથનો કોઈ પણ મધ્યવર્તી બીજા સંયોજનના નિર્માણની અંદર ભાગ લેતો નથી, એટલે કે એક પછી એક ક્રિયા થાય છે, વચ્ચેથી કોઈ બીજા અંદર હોય જાય એવું નથી થતું. શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે, જેથી બીજા વૈકલ્પિક પ્રક્રિયકો પરિપથમાં કોઈ પણ મધ્યવર્તી તબક્કાની અંદર પ્રવેશતા નથી. પરંતુ જે આપણે કીધું હતું કે આગળના પણ અમુક જે ભાગ છે એનો પણ શ્વસન તરીકે ઉપયોગ થઈ શકે. આગળની જે કન્ડિશન કીધી હતી ખબર છે ને મને, કે પોષણ ન મળતું હોય તો ત્યારે. જો કે આ પ્રકારની કલ્પના છે સજીવ તંત્રમાં વાસ્તવમાં તર્કસંગત હોતી નથી. આપણે કીધું ને વાસ્તવમાં આવી રીતનું થતું નથી. નીચે જ પાછું જો ઉભયચર્યા પછી પરિપથ પણ આપ્યો છે કે આ ક્યારે 38 એટીપી છે ક્યારે બની શકે તો કે જો તમે એવું ગણો કે ઉપરથી જે તબક્કો આવ્યો છે એ નીચેના તબક્કાની અંદર પ્રવેશે છે તો જ. આપણે જોયું આલ્ફા કીટોગ્લુટરિક એસિડ તો ઓલામાં આવતું હતું ને, વનસ્પતિની અંદર એમિનો એસિડ બનાવવામાં આવતું હતું નતો. હવે અહીંથી આલ્ફા કીટોગ્લુટરિક એસિડ ઈ પથની અંદર પ્રવેશ કરી ગયો તો આપણને 38 એટીપી જે મળે છે મળે કે ન મળે તો કે ન મળે. આલ્ફા કીટોગ્લુટરિક એસિડ ક્યાં આગળ આવ્યો? એટલે અહીંયા શું કહે છે કે આ પ્રકારની કલ્પના સજીવ તંત્રમાં વાસ્તવમાં તર્કસંગત હોતી નથી. પરંતુ તમે એવું માનો કે આલ્ફા કીટોગ્લુટરિક એસિડના 2 અણુનું નિર્માણ થયું એ પછી આગળ છે આ TC ચક્રની અંદર જ આગળ વધે છે તો આ શક્ય બને, બાકી શક્ય બને નહીં. સમજાય છે આ વાત શું કહેવા માંગે? હા સર. બધા પરિપથ એક પછી એક નથી પણ એક સાથે કાર્ય કરે છે.
એવું કોઈ દી થઈ શકે કે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી બીજું જે આપણે એમિનો એસિડ બનાવવાની જે પ્રક્રિયા કાલે ભણ્યા હતા એ અત્યારે થાય, પછી આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બન્યું એ પછી આ થાય? એવું એક પછી એક ન થાય. બધી પ્રોસેસ છે જે મેટાબોલિક રિએક્શન છે એ બધી એક જ થતી હોય. આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 9 ની અંદર. પરિપથમાં પ્રક્રિયક આવશ્યકતા અનુસાર બહાર જાય છે અને અંદર આવજા કરી શકે છે. આરટીસીએ સાયકલ છે એમાં આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બન્યું, જો એની જરૂર એમિનો એસિડ બનાવવાની અંદર હોય તો એ ન્યાય વયું જાય, એવું નક્કી નથી. બહાર આવી ગયું એવી રીતે બીજા કંઈક આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બન્યું, હવે એમિનો એસિડ બનાવવાની જરૂર નથી, એ પાછું આની અંદર આવી જાય. સમજાય છે? આવશ્યકતાનો એટીપી નો ઉપયોગ થઈ શકે. ઉત્સેચકીય ક્રિયાનો દર ઘણી રીતે નિયંત્રિત થાય છે, છતાં પણ ક્રિયા કરવી ઉપયોગી છે, કારણ કે સજીવ તંત્રમાં ઉર્જાના નિષ્કર્ષણ તેમજ સંગ્રહણ માટે કાર્યદક્ષતા આવશ્યક છે. જો તમે એવી રીતે કરો કે આલ્ફા કીટોગ્લુટારિક અથવા તો ગમે એ સંયોજન છે ટીસીએ ચક્રની અંદર જ જાય છે એવું ફિક્સ કરી નાખો, તો જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી 38 એટીપીના અણુઓની વાસ્તવિક પ્રાપ્તિ થાય છે. હવે આપણે આથવણ અને જારક શ્વસનની તુલના કરીએ તો કે આથવણમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન જ્યારે શાકમાં પૂર્ણ થઈ અને CO2 અને H2O બંને બને. આથવણમાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવેટ એસિડના નિર્માણ દરમિયાન એટીપીના 2 વાસ્તવિક અણુઓની પ્રાપ્તિ થાય છે. જારક શ્વસનમાં ખૂબ વધારે એટીપીના અણુઓનું નિર્માણ થાય છે. આથવણમાં NADH નું NAD+ માં ઓક્સિડાઇઝ થવું એ ખૂબ મંદ પ્રક્રિયા છે. આપણે કેમ આમાં NADH નું NAD+ ની અંદર ઝડપથી કરતા હતા, પરંતુ આથવણની અંદર એવું થતું નથી. જ્યારે જારક શ્વસનમાં આ પ્રક્રિયા છે તીવ્ર ગતિથી થાય છે. એટલે ઓલી જે એટીપી સ્વરૂપે NAD માંથી NADH માંથી NAD બને ત્યારે એટીપી બનવાની જે પ્રોસેસ છે કેવી થાય છે? આથવણની અંદર ખૂબ ધીમી થાય છે, એટલે આપણને બહુ ઉર્જા મળતી નથી. જ્યારે આમાં કેટલે તો કે સ્પીડની અંદર થાય, એટલે આપણે જ્યારે ઇન્સ્ટન્ટ જરૂર હોય અને મારે હાથ આમ ઊંચો કરો તો જે સ્નાયુ સંકોચાય ત્યાં ઇન્સ્ટન્ટ જરૂર પડી ઉર્જા તો તરત મળી. ખબર પડે છે? આમાં અહીંયા સુધી કઈ ડાઉટ છે? તો છેલ્લા 2 ટોપિક છે. હા, આપણે આઠવણમાં આપણને 2 NADH2 મળતા હતા ને, આપણે કોઈ પણ એક હા, પ્રક્રિયા કરી હા. તો એના કારણે આપણને ટોટલ 6 એટીપી મળે ને. NADH નું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય તો 6 એટીપી મળે, પરંતુ તો આપણને ખબર મળે છે ને? પ્લાન્ટમાં હોય આપણાની અંદર હોય તો એમાં પાછું ઓલું હશે ભાઈ અજારક શ્વસનમાં જે બેક્ટેરિયા છે તેમાં તો NADH બને તો ત્યાં તો પાછું શું ન હોય તો કે કણાભસૂત્ર તો ત્યાં હશે નહીં. ખબર પડી? તો એ પાછું મેસોઝોમ ની અંદર જાય ને એ બધું અલગ અલગ પ્રક્રિયા છે, અલગ અલગ રીતે થાય. સમજાણું? હા સર. હવે છે ઉભય ચયાપચયિક પરિપથ. તો ઉભય ચયાપચયિક પરિપથ ની અંદર શું? તો આપણે આ ભણી ગયા. જો કાર્બોદિત છે એનું પાચન કરે, એનાથી સરળ શર્કરાઓ છે એ બને. ગ્લુકોઝ છે, ગ્લુકોઝ 6-ફોસ્ફેટ 1-બાયફોસ્ફેટ ટ્રાયગ્લિસરાઇડ પાયરુવેટ એસિડ. અહીંયા સુધી જેટલું ગ્રીન કલર થી લખ્યું એ કઈ પ્રોસેસ હતી ભાઈ? ગ્લાયકોલિસિસ હતું. હવે એ પાછું કહીને એસિટાઇલ કોએન્ઝાઇમ અંદર કેપ ચક્ર અંદર જાય, એટીપી બને, CO2 બને ને H2O બને. પરંતુ જો હવે પ્રોટીન છે તો પ્રોટીન છે કઈ જગ્યાએ? કે પ્રોટીન છે એ એમિનો એસિડમાં આપણે કરશું પાચન કરી. હવે એ એમિનો એસિડ છે એ ડાયરેક્ટ કઈ જગ્યાએ બનાવશે? તો કે પાયરુવેટ એસિડ બનાવશે ને એ ડાયરેક્ટ ત્યાંથી જાય. જ્યારે ચરબી છે એ કેવી રીતે કરે? તો કે ચરબી છે એમાંથી જે ફેટી એસિડ હશે એ ડાયરેક્ટ એસિટાઇલ કોએન્ઝાઇમ થઈને આ પરિપથની અંદર પ્રવેશે. જ્યારે ગ્લિસરોલ છે એ કેવા થાય? તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે બનતું હતું ને હા સર. એની અંદર નિર્માણ પામે ને એમાંથી પાછું અંત એમ પૂછે તો કે ગ્લિસરોલ છે કયા પરિપથ દ્વારા છે આમાં જાય? તો એમાં ડાયહાઇડ્રોક્સી એસિટોફિનોન થાય, એમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ બને, એમાંથી આગળની પ્રોસેસ છે થાય. પ્રોટીન છે તો ડાયરેક્ટ પાયરુવેટ એસિડ બનાવીને જાય. ફેટી એસિડ છે એ પણ ડાયરેક્ટ એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી ડાયરેક્ટ થઈ જાય. તો આ ખબર પડી. તો આ પરિપથને શું કહેતો કે કેપ ચક્ર. એટલે આમાં મેં તમને કીધું હતું પહેલા કે કાર્બોદિત છે એ ઉર્જા લેવા માટે વપરાય, ચરબી છે એ પણ ઉર્જા લેવા માટે વપરાય, પ્રોટીન છે એ પણ ઉર્જા લેવા માટે વપરાય છે. સમજાણું ક્યારે થાય ને કઈ રીતે આ પાથવે પ્રોસેસ કરે? તો આ જે પાથ છે એને શું કે ઉભય ચયાપચયિક પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એ રીડ કરો. આમાં રીડ કરો અને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો જો પ્રોટીન છે, પ્રોટીન ઉત્સેચક દ્વારા એમિનો એસિડ બને છે એ આપણે ભણી ગયા છે. પછી એમાંથી ડીએમિનિફિકેશન થઈ તે પછી ક્રેબ ચક્રની અંદર પ્રવેશે છે, અથવા તો પાયરુવેટ બનાવે તો એસિટાઇલ કોએન્ઝાઇમના વિવિધ તબક્કાઓમાંથી પણ પસાર કરે. પ્રક્રિયા તો છે બીજા ક્યાં છે? તો કે ચરબી છે ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિઘટન પામે. ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગ લેવાય તો તે પહેલા એસિટાઇલ કોએન્ઝાઇમમાં પરિવર્તન કરે. ગ્લિસરોલ છે પીજીએલમાં પહેલા પરિવર્તન એટલે કે ડીજીએપી માંથી પછી પીજીએલમાં પરિવર્તન, પછી શ્વસન પરિવર્તન અંદર પ્રવેશ. ભણેલા છે કે બાકી છે? આ નીચે વાંચ્યું ને? નીચે વાંચ્યું એ જ છે.
શ્વસન દરમિયાન પ્રક્રિયકોનું વિઘટન થવાને કારણે શ્વસન પ્રક્રિયામાં પરંપરાગત અપચય પ્રક્રિયા તરીકે તમે ઓળખવામાં. પરંતુ સર અહીંયા ચયાપચય પ્રક્રિયા કેમ કીધું? જો અહીં લખ્યું ઉભય ચયાપચય પરિપથ શું કામે કીધું છે? એમ્ફીબોલિક પરિપથ કેમ કીધું છે? તો કે જો લખ્યું શ્વસન પરિપથ શ્વસનની અપચય પરિપથ છે. પરંતુ શું સમજ સારી છે? માનો ખાલી તમે ગ્લુકોઝની વાત કરો તો ગ્લુકોઝમાંથી બધું બને છે એટલે એને તમે અપચય પ્રક્રિયા કરી. પરંતુ આ જે બધી અલગ અલગ પ્રોસેસ છે એને તમે અપચય પ્રક્રિયા કરી શકો? શું કામ ન કહી શકો? તો કે પ્રક્રિયકો ઉર્જાના હેતુ માટે શ્વસન પરિપથમાં કેવી રીતે પ્રવેશ કરે છે આ જાણવું મહત્વપૂર્ણ છે કે આ સંયોજન ઉપયોગ પ્રક્રિયકનું નિર્માણ કરવા માટે શ્વસનીય પરિપથથી વિખૂટા પડે છે. આમ શ્વસનીય પરિપથમાં ઉપયોગમાં આવતા પહેલા ફેટી એસિડ છે પ્રક્રિયક તરીકે પ્રવેશથી એસિટાઇલ કોએન્ઝાઇમમાં વિઘટન પામે ત્યારે ફેટી એસિડનું સંશ્લેષણ કરવાની જરૂર પડે છે. હવે નવું સંશ્લેષણ કરો એને કયું પરિપથ કહેવાય ભાઈ? ચય કે અપચય? ચય કહેવાય. તો આથી આને અભય ચયાપચય પરિપથ કહેવાય. એ સારું કહેવાય કે ન કહેવાય? સારું કહેવાય. હા, એટલે આને અપચય પરિપથ નથી કીધું. ખબર પડી? હા સર. તો પણ હજી 2 મિનિટનો ટાઈમ આપું છું તો રીડ કરી નાખો. પછી આપણે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો છે પૂરું કરી અને આમાંથી એક પ્રશ્ન આ વર્ષે પૂછવાની સંભાવના છે જે શ્વસનાંક વાળું જે ચેપ્ટર છે એમાંથી પૂછાય છે. ચલો, વચાઈ ગયું? હા સર. ચાલો હવે આગળનું વાંચીએ છીએ આપણે રેસ્પિરેટરી કોશન્ટ એટલે કે શ્વસનાંક કહેવાય કોને? તો કે તમે શ્વસનની પ્રક્રિયાની અંદર શું લ્યો છો? ઓક્સિજન લ્યો છો અને બહાર તમને શું મળે છે? કે CO2 મળે. તો કે તમે જે મોલેક્યુલ છે એને શ્વાસ્ય પદાર્થ તરીકે લ્યો છો એનું દહન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે, કેટલા CO2 ની જરૂર પડે? તો કે જે નિર્માણ પામતા જે CO2 હોય અને જે વપરાતા ઓક્સિજન હોય એનો ગુણોત્તર લ્યો. આને શું કહેવાય છે? તો કે આને RQ એટલે કે રેસ્પિરેટરી કોશન્ટ અથવા તો શ્વસનાંક તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? જો અને આ ક્યારે જરૂર પડે? તો કે જ્યારે જારક શ્વસનની વાત કરતા હોય ત્યારે કે જારક શ્વસન દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. શ્વસન દરમિયાન મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનો જે ગુણોત્તર છે એને શું કહેતો કે શ્વસનાંક તરીકે ઓળખવામાં. એટલે આ સૂત્ર યાદ રાખો એટલે ઉપરનું કઈ વાંચવાની જરૂર ન પડે. આ ઉપર જે માહિતી આપી છે શ્વસનાંક છે એ કોની ઉપર આધાર રાખે? તો શ્વસન દરમિયાન ઉપયોગમાં લેવાય શ્વાસ્ય પદાર્થ પર આધાર રાખે. કાર્બોદિત છે, પ્રોટીન છે કે પછી ચરબી છે. જો કાર્બોદિત આપણે અત્યારે શું લીધું હતું? આપણે લીધું હતું ગ્લુકોઝ. આ ગ્લુકોઝનું સૂત્ર છે કે નહીં? તો ગ્લુકોઝના દહન માટે આપણે 6O2 નું ઉપયોગ કરીએ છીએ અને આપણને 6CO2 મળે છે અને 6 પાળીના અણુ અને ઉર્જા મળે. તો આપણને મળતા કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા કેટલી છે? તો કે 6 છે અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનું પ્રમાણ કેટલું થાય? કે 6 છે. તો આપણને મળે છે કેટલા? 1 મળે છે. તો તમને એમ પૂછે કે કાર્બોદિતનો પ્રક્રિયક તરીકે લ્યો તો તમને શ્વસનાંક કેટલો મળે છે? 1 થાય. ખબર પડી? આના ઉપરથી તમને શું થાય કે જે શું કે શ્વાસ્ય પદાર્થનો શ્વસનાંક 1 હોય એમાંથી નીચેનામાંથી કઈ માહિતી તમને મળે છે? તો કે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન અને બહાર આવતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એક સરખું હોય. ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય. ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય. આ રીતે સમજાવતો. 1 આવે તો શું થયું? જેટલો CO2 અને ઓક્સિજન છે એ બંનેનું પ્રમાણ સરખું છે એટલે એવી રીતે પ્રશ્ન પૂછે કે ખબર પડી આમાં? ચરબીનું હોય તો ચરબીનું શું હોય? તો કે ચરબીનો શ્વસનાંક 1 કરતા ઓછો હોય છે. જ્યારે પ્રોટીન છે તો પ્રોટીનનો શ્વસનાંક પણ કેવો હોય છે? તો કે 1 કરતા ઓછો એટલે કે 0.9 ની આજુબાજુ થાય છે. હવે આપણને ખબર છે આપણે અહીંયા સ્ટાર્ચ લીધો તો કે ગ્લુકોઝ લીધું હતું? ગ્લુકોઝ. રેડી? તો એવી રીતે પ્રોટીનનું કરવાનું તો પ્રોટીન લેવાનું આવે કે એમિનો એસિડ આવે? પ્રોટીન. કેમ પ્રોટીન? તો આખો કાર્બોદિત લેશે કે કાર્બોદિતનું પાચન કરીને જે આપણને અંત્ય મોલેક્યુલ મળે છે જે શોષી શકાય એનું કરે છે? એમિનો એસિડ. ખબર પડી? એવી રીતે ચરબીનું હોય તો ફેટી એસિડ ને ગ્લિસરોલ આવે કે ન આવે? તો જો આ લાઈન વાંચ. શ્વાસ્ય પદાર્થ માટે મોટા ભાગે 1 કરતા વધારે એટલે 1 કરતા વધારે પ્રકારના છે પ્રોટીન, લિપિડ એ બધું છે. પરંતુ શુદ્ધ પ્રોટીન કે શુદ્ધ ચરબી છે શ્વાસ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા નથી. શું કામે? ખબર પડી? હા સર. હવે ઉપરનું જે બાકી છે જો ફેટી એસિડનું એક ઉદાહરણ આપ્યું છે. કોનું આપ્યું છે? કે ટ્રાયપામિટીન આપ્યું છે. એનું તમે દહન કરવું હોય તો કેટલા તમારે ઓક્સિજન જરૂર પડે? તો કે 145 મળે છે. કેટલા CO2? તો 102. 102 CO2 નું ઉત્સર્જન થયું. નીચે મોટી સંખ્યા 145 છે તો તમને શ્વસનાંક શું મળ્યો? તો કે 0.7. તો અહીંયા શું ખબર પડે? તો કે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન કરતા
જે CO2 આપણને મળે છે એનું પ્રમાણ ઓછું છે. આવી રીતના પ્રશ્ન પૂછીએ કે તો ખબર પડે કે ન ખબર પડે? પછી હા, એવું સર. પૂછ્યા કે ટ્રાયપામિટીનના 2 અણુઓ છે એનું તમારે દહન કરવું હોય તો કેટલા ઓક્સિજનની જરૂર પડે? 145 મોલેક્યુલની જરૂર પડે. કેટલા CO2 નિર્માણ થાય? કે 102 CO2 નિર્માણ થાય. ટ્રાયપામિટીનનું 1 હોય તો આનું અડધું થઈ આનું અડધું થઈ. ખબર પડી? એટલે આ હા, સર. ઇક્વેશન છે એ યાદ રાખવાના છે.